रामचंद्र भगवान की जय। बालकृष्ण लाल की जय। भगवान ऋषिનું પ્રાગટ્ય થયું। હિરણ્યકશ્યપુને પોતાની જંગા ઉપર ભગવાને રાખ્યો અને ખરનખ મુખરૈર જગ્નિવાન યસ્સદવ્યાત હિરણ્યકશ્યપુની છાતી ચીરી નાખી। રક્તની ધારા એમાંથી ઉડી હિરણ્યકશ્યપુનો પ્રાણ નીકળી ગયો। ભગવાનનો જય જયકાર થયો। દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી। શ્રી નૃસિંહ નારાયણ ભગવાન की जय। જો ભગવાને જ્યારે હિરણ્યકશ્યપુનો વધ કર્યો એનો પ્રાણ નીકળી ગયો એટલે હિરણ્યકશ્યપુનું મૃત શરીર ડેડ બોડી ભગવાનની જંગા ઉપર હતું। ટીકાકારોએ આવો વિચાર કર્યો કે ડેડ બોડીને સ્પર્શ કરો તો સ્નાન લાગે, સૂતક લાગે। જો ભગવાને હિરણ્યકશ્યપુનો વધ કર્યો અને મૃત શરીર ભગવાનની જંગા ઉપર રહ્યું તો ભગવાન સ્નાન કરવા ગયા કે નહીં? અમારે ત્યાં શ્રીધર સ્વામીની એક ટીકા છે। એ શ્રીધર સ્વામીની ટીકા ઉપર જેને કોમેન્ટ્રી લખી છે તે બંસીધરી ટીકા છે। એમને સમાધાન કર્યું કે ભગવાનને સ્નાન કરવાની જરૂર એટલા માટે ન પડી કે હિરણ્યકશ્યપુનો વધ કર્યા પછી જ્યારે પ્રહલાદ ભગવાનના ચરણોમાં આવીને પડ્યા અને ભગવાને પ્રહલાદના બંને બાહુઓ પકડી લીધા। પ્રહલાદને જોઈ અને ભગવાન બોલવા લાગ્યા, ક્વેદમ વપુ ક્વચ વયસ સુકુમારમેતદ ક્વત્તા પ્રમત્ત કૃતદારુણયાતનાસ્તે। ક્વેદમ વપુ, આ 5 વર્ષની અવસ્થાવાળા બાળકનું શરીર ક્યાં? ક્વેદમ વપુ ક્વચ વય, એની ઉંમર પણ ક્યાં, એનું શરીર પણ ક્યાં? અને એના પિતાએ એના ઉપર જે અત્યાચાર કર્યો આનો વિચાર કરતા જ કાપી જવાય એવું છે। પ્રહલાદ, તારા ઉપર આટલા બધા અત્યાચાર થયા પણ તે ભગવાન નામ સ્મરણ છોડ્યું નહીં। તે મને યાદ કર્યો અને હું આવ્યો। ક્ષંતવ્ય મંગય દિને સમય વિલંબ। સાધારણતયા તો એવું બને કે ભક્તો હોય તે ભગવાનની ક્ષમા માંગે। અહીંયા તો ઉલટું છે। અહીંયા તો ભગવાન ઋષિ પ્રહલાદને કહેવા લાગ્યા કે ક્ષંતવ્ય મંગય દિમે સમય વિલંબ। જો મને આવવામાં વિલંબ થયો હોય તો હે પ્રહલાદ મને ક્ષમા કર। ભગવાન ભક્તની ક્ષમા માંગે। પ્રહલાદના જીવનમાં મહાયોગ થયો। ધ્રુવજીના જીવનમાં મહાયોગ થયો। જીવ અને શિવનું મિલન થાય એનું નામ યોગ છે, પણ શિવ જીવને મળવા આવે તેનું નામ મહાયોગ છે। પ્રહલાદને મળવા માટે ભગવાન આવ્યા, ધ્રુવજીને મળવા માટે ભગવાન આવ્યા, તેમના જીવનમાં મહાયોગ થયો। પ્રહલાદને સામે જોયા પછી ભગવાનના હૃદયમાં બહુ હર્ષ થયો। પ્રહલાદને આમ પકડી અને ભગવાને આલિંગન આપ્યું। જ્યારે ભગવાને પ્રહલાદને આલિંગન આપ્યું ત્યારે અતિશય હર્ષને કારણે ભગવાનની આંખોમાંથી અશ્રુઓની ધારા ચાલી। ભગવાનની આંખમાંથી એટલા બધા આંસુ પડ્યા કે ભગવાને ત્યાં જ પેલા સૂતકનું સ્નાન કરી નાખ્યું। ભક્ત ઉપરના પ્રેમને કારણે જે અશ્રુઓની ધારા વહી એમાં ભગવાનનું સ્નાન થઈ ગયું એવો ખુલાસો બંસીધરીમાં કર્યો। પછી ભગવાનના ચહેરા ઉપર ક્રોધ દેખાતો હતો। બધા દેવતાઓના મનમાં ભય થયો કે જો ભગવાન શાંત ન થાય તો આજે જ પ્રલય થઈ જશે। એટલે બધા દેવતાઓએ પ્રાર્થના કરવાનો વિચાર કર્યો। બધા પ્રાર્થના કરવા લાગ્યા પણ ભગવાનનું સ્વરૂપ બહુ ભયંકર વિકરાળ હતું। અર્ધું નર અને અર્ધું શિવનું સ્વરૂપ હતું। પાસે જવાનું કોઈનું સાહસ ન પડ્યું। બધાએ દેવર્ષિ નારદને યાદ કર્યા કે ભગવાન ગુસ્સે થયા છે, કઈ શાંત થાય એવો ઉપાય કરો। નારદજી કહે બસ 2 મિનિટનું કામ છે। આવા બધા બહુ કામ મેં કર્યા છે, મને એનો ઉપાય આવડે છે। દેવતાએ કીધું જલ્દી કર, ચર્ચા ના કરીશ। એટલે દેવર્ષિ નારદ તરત વૈકુંઠ લોકમાં ગયા। લક્ષ્મીજી પાસે ગયા। લક્ષ્મીજી એકદમ પ્રસન્ન થયા। દેવર્ષિ તમે અહીંયા આવ્યા કે થોડું તમારું એક કામ પડ્યું છે। લક્ષ્મીજી કહે બોલો બોલો। કે તમારા ઘરવાળા બહુ ગુસ્સે થયા છે, તમે આવીને સામે ઉભા રહેશો એટલે શાંત થઈ ગયો।
એટલે ઘરવાળા બહુ ગુસ્સે થયા. પછી આમ લક્ષ્મીજી સામે આવીને ઉભા રહે એટલે આમ શાંત થઈ ગયું. એટલે દેવર્ષિ નારદ લક્ષ્મીજીને લઈને આવ્યા. દેવર્ષિ બહુ કુશળ હતા. ભગવાન ઋષિ સામે બેઠા છે. શરીર ચહેરાથી દેખાય છે કે બહુ ક્રોધ છે. ભગવાનના વિશાળ નખ, દાઢ અને મોટી મોટી વાળ છે, કેસ વાળી દેખાય છે. લક્ષ્મીજીએ કીધું ક્યાં છે? દેવર્ષિ નારદને લાગ્યું પાસે જવામાં મજા નહીં, બહુ ક્રોધમાં છે, દૂરથી બતાવવું સારું. એટલે આમ દૂરથી સંકેત કરીને કીધું કે જો આ પેલા દેખાય છે મોટા મોટા નખ અને દાંત વાળા એ. લક્ષ્મીજી આમ માથું હલાવ્યો. એ મારા ઘરવાળા ન હોય. નારદજી કીધું એ જ છે, પણ ચીડાય ત્યારે આવા દેખાય છે, પછી ફોટો બદલાઈ જાય છે. શાંત હોય ત્યારે જુદું સ્વરૂપ દેખાય, ક્રોધમાં આવે ત્યારે સ્વરૂપ દેખાય છે તમારા જ, પણ ક્રોધ કરે છે એટલે આવા દેખાય છે. ત્યારે લક્ષ્મીજીનું પણ સાહસ ન પડ્યું. લક્ષ્મીજી પણ પાસે ગયા નહીં. જો થોડો ગુસ્સો હોય ને ઘરવાળા જાય તો વાંધો નહીં તો છોકરા પર ગુસ્સો કરીને તમે આડાવત જોડે તમને એકાદ આપી દે. ત્યારે ક્રોધ કેવો છે એની માત્રા જોયા પછી સામે જવાય. લક્ષ્મીજીને લાગ્યું આજે જવામાં મજા નથી, આવું સ્વરૂપ વૈકુંઠમાં કોઈ દાડું જોયું નથી, આ તો બહુ ભયાનક શરીર દેખાય છે. લક્ષ્મીજીનું સાહસ ન પડ્યું. દેવતાઓ જઈ ન શક્યા અને પ્રહલાદ જ્યાં ભગવાનના ગોદમાં જઈને બેઠા અને પ્રહલાદને જોતા જ ભગવાનની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. ભગવાનના મનમાં ભક્તને જોઈ અને એકદમ પ્રેમના આંસુ ઉભરાવા લાગ્યા. પ્રહલાદે દંડવત પ્રણામ કર્યા, ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. વિપ્રાદ્વિષડ ગુણયુતા દરવિંદ નાભ પાદારવિંદ વિમુખાત સ્વપચમ વરિષ્ઠમ મન્યે તદર્પિત મનો વચને હિતાર્થમ. જો પ્રહલાદ સ્તુતિ કરે છે, બહુ મોટી સ્તુતિ છે. એનો ભાવ એવો છે કે વિપ્રા દ્વિષડ ગુણયુતા, દ્વિ એટલે બે અને સડગુણ યુતા એટલે 6 ગુણ્યા 2 એટલે 12 ગુણો વાળો કોઈ બ્રાહ્મણ હોય. વિપ્રા દ્વિષડ ગુણયુતા અરવિંદ નાભ, જેની નાભીમાંથી અરવિંદ એટલે કમળ પ્રગટ થયું છે એવા ભગવાન નારાયણ અર્થાત બ્રાહ્મણ હોય, 12 ગુણ વાળો હોય, પણ જેની નાભીમાંથી કમળ નીકળ્યું છે એવા વિષ્ણુનો ભક્ત ન હોય તો એ બ્રાહ્મણ કરતા સ્વપચમ વરિષ્ઠમ ચાંડાલ શ્રેષ્ઠ છે કે જે ભગવાનનો ભક્ત હોય. જો વર્ણાશ્રમ ધર્મ ક્યાં આડો આવે છે? ઈશ્વરની પ્રાપ્તિમાં આડો આવતો જ નથી. અધિકારનો વિચાર તો વેદ માટે જ છે કે વેદ મંત્રમાં ગમે તેને અધિકાર નથી. ભક્તિ માટે અને ઈશ્વરની પ્રાપ્તિ માટે વર્ણ ધર્મ આડો આવતો જ નથી. દરેક વર્ણના લોકોને ભગવાનનું નામ લેવાનો અધિકાર છે. ખાલી વેદ મંત્ર લોકો અધિકાર છોડીને લેવા લાગ્યા છે તે બરાબર નથી. વેદ મંત્રમાં અધિકારનો વિચાર આવશ્યક છે. પ્રહલાદે સ્તુતિ કરી. વિપ્રા દ્વિષડ ગણતા અરવિંદ નાભ પાદારવિંદ વિમુખાત. ગમે તેટલા ગુણ હોય પણ ભગવાનના ચરણોથી વિમુખ હોય તેના કરતા ચાંડાલ શ્રેષ્ઠ. પ્રહલાદજીએ સ્તુતિ કરી. પછી વર્ણ અને આશ્રમના ધર્મ સમજાવ્યા અને 15 અધ્યાય વાળો 7મ સ્કંદ છે એનું સમાપન કર્યું. શ્રી નૃસિંહનારાયણ ભગવાન. 8મ સ્કંદનો આરંભ કર્યો. આ 8મ સ્કંદ છે તેમાં મન્વંતર લીલા છે. મેં તમને ગઈકાલે કહ્યું હતું મન્વંતર કોને કહેવાય? એક મનુનો જે સમય હોય તેને મન્વંતર કાળ કહેવાય. એવા 14 મનુઓ થાય. જે પ્રથમ મનુ થયા તેનું નામ છે સ્વાયંભૂ. પછી જે મનુ થયા એનું નામ છે સ્વારોચિસ. ત્રીજા મનુ થયા એનું નામ છે ઉત્તમ. ચોથા મનુ થયા એનું નામ છે તામસ. 5મા મનુ થયા એમનું નામ છે રૈવત. 6થા મનુનું નામ છે ચાક્ષુષ. 7મા જે મનુ થયા એનું નામ છે વૈવસ્વત. તે અત્યારે ચાલે છે. એટલે અત્યારે જે સમય ચાલે છે એ વૈવસ્વત મન્વંતરે 7મા મનુનો આ કાળ ચાલે. ચાક્ષુષ મન્વંતરની ઘટના છે. ઘટના એવી છે કે ત્રિકૂટ નામનો એક પર્વત હતો. એ પર્વતના 3 શિખર હતા. સુવર્ણનું એટલે સોનાનું, ચાંદીનું
અને પોલાદ લોઢાનું આવા 3 એના શિખરો હતા. એ પર્વતની તળેટીમાં એક હાથી રહેતો હતો. ગજેન્દ્ર એટલે હાથીનો રાજા. એ ગજેન્દ્ર ત્યાં રહેતો હતો. એ પોતાના પરિવાર સાથે ત્યાં રહેતો હતો. ત્યાં નજીકમાં એક સરોવર હતું. આ ગજેન્દ્ર સરોવરમાં સ્નાન કરવાની માટે નીકળ્યો. હાથી જ્યારે સ્નાન કરવાના માટે સરોવરમાં ગયો, અંદર જવા લાગ્યો, થોડાક ઊંડા પાણીમાં ગયો. હાથી પાસેથી સ્નાન કેવું કરવાનું તે શીખવા જેવું. પણ કેટલીક વાત ધ્યાન રાખવા જેવી હોય છે. કેટલાક પ્રાણીઓ પાસે કેટલાક ગુણ છે. ચાણક્ય નીતિમાં કયા પ્રાણી પાસેથી કયો ગુણ શીખવા જેવો છે તે લખ્યું છે. સુકવાતા ભાષણમ કોરિયાત, બોલવાનું પોપટના પાસેથી શીખવા જેવું છે. પોપટનું બોલવાનું મધુર હોય. ગજવત સ્નાનમાં ચરેત, હાથીની જેમ સ્નાન કરવું જોઈએ. બકવત ધ્યાનમાં ચરેત, બગલાની જેમ ધ્યાન કરવું જોઈએ. દરેક પ્રાણીઓની કોઈને કોઈ વિશેષતા છે. આ હાથી સ્નાન કરવાની માટે સરોવરમાં ગયો, જરાક ઊંડા જળમાં ગયો. એટલામાં એક જૂડ, જેને મગર કહેવાય, તે જળની અંદર હતો. એને આ ગજેન્દ્રનો પગ પકડ્યો. જ્યારે ગજેન્દ્રનો હાથીનો પગ પકડ્યો ત્યારે હાથીએ છોડાવવા માટે બહુ પ્રયત્ન કર્યો. હાથીમાં તાકાત બહુ હોય, પણ જળમાં હાથીની તાકાત ચાલતી નથી. સ્થળમાં ચાલે છે, જળમાં નહીં. જે જળચર પ્રાણી છે એની તાકાત જળમાં વિશેષ હોય છે. આ ગજેન્દ્ર આટલો બળવાન હતો, છતાં મગરે તેનો પગ પકડ્યો. મગર અંદર ખેંચવા લાગ્યો. હાથી અંદર જવા લાગ્યો. પાણી ધીરે ધીરે વધવા લાગ્યું. હવે ગજેન્દ્રના મનમાં ભય થયો, જરાક અંદર જશે મારું મરણ થશે. આ ગજગ્રાહનો સંગ્રામ ચાલ્યો. ભાગવતજીમાં લખ્યું છે 1000 વર્ષ સુધી આ બંનેનો સંગ્રામ ખેંચાખેંચી ચાલુ રહે. કોઈના જન્માક્ષરમાં ગજગ્રાહ યોગ હોય. પતિ પત્નીને જો ગજગ્રાહ યોગ થયો હોય કુંડલીમાં, તો 1000 વર્ષ એટલે બહુ લાંબા સમય સુધી, બલકી આજીવન સુધી ઝઘડો ચાલ્યા જ કરે. વડોદરામાં કોઈની કુંડલીમાં ગજગ્રાહ યોગ થતો નથી, એટલે ચિંતા કરવાની જરૂર નહીં. તો બારગામ વાળા આવ્યા હોય તેને જોશીને બતાવી દેવાનું. આવો યોગ ભાગ્યે જ કોઈની કુંડલીમાં થાય, જલ્દી થતો જ નથી. એનું નામ જ છે ગજગ્રાહ યોગ. ગજ એટલે હાથી અને ગ્રાહ એટલે મગર. આ હાથીને મગર ખેંચા ખેંચ કર્યા જ કરે. પેલો આમ કે છે, આ આમ કે છે. જ્યારે હાથી અંદર ઘસડાઈને ગયો ત્યારે પૂર્વ જન્મનું પુણ્ય હતું. ભાગવતકારને કહેવાનું છે કે પૂર્વ જન્મમાં કરેલું કર્મ સાથે આવે છે. પૂર્વ જન્મની તમારી સંપત્તિ સાથે ના આવે. તમને પૂર્વ જન્મ યાદ આવે કે ગયા જન્મમાં તમે ફલાણા શેઠના બાપ હતા, એટલે એને જેમ કે ચાલ રૂપિયા આપી દે, હું તારો બાપ છું, એવું ના થાય. ગયા જન્મમાં હતા એની કોઈ ખાતરી નહીં, અને એવું કોઈ રૂપિયા આપે નહીં, એવું થાય નહીં. પૂર્વ જન્મની ધર્મ સંપત્તિ પર તમારો અધિકાર રહી શકતો નથી, પણ પૂર્વ જન્મનું મન અને પૂર્વ જન્મનું પુણ્ય કર્મ સાથે આવે. આ હાથીએ ઇન્દ્રદ્યુમ્ન નામનો પાંડ્ય દેશનો રાજા હતો. એકવાર આ રાજા જપ કરવા માટે બેઠો હતો. અગસ્ત્ય નામના મુનિ આવ્યા. જપ કરતો હતો, ઉભો ન થયો. કેટલાક લોકો જપ કરતા હોય ને તો બહુ નાટક કરે, ચારે તરફ બધું જ ધ્યાન રાખે, કોણ આવ્યું કોણ ગયું બધું જ. જપમાં બહુ તલ્લીન થયો છે એવું દેખાડતો હતો. એટલે જપ કરતા કરતા જોયું કે અગસ્ત્ય મુનિ આવ્યા છે, તો પણ ઉભો ન થયો. અગસ્ત્ય મુનિએ કીધું, હાથીની જેમ જળની જેમ બેસી રહ્યો છે, તો બીજા જન્મમાં ચતુષ્પાદ પ્રાણી, 4 પગવાળો પ્રાણી એટલે હાથી થઈ. અગસ્ત્ય મુનિએ સાપ. અને આ ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો તે હાથી છે. હવે જે ગ્રહ છે તેની સ્થિતિ એવી છે કે સ્વર્ગ લોકમાં 2 ગાંધર્વો હતા. એક હુહુ નામ વાળો હતો અને એકનું હાહા નામ હતું. હાહા અને હુહુ આવા નામ વાળા 2 ગાંધર્વો હતા. ગાંધર્વ એટલે જેની પાસે પૈસા બહુ જલ્દી આવી જાય અને પચાવવાની તાકાત ના હોય, તે હાહા હુહુ બહુ કર્યા કરે, એટલે ઉપદ્રવ કરે. હાહા હુહુ એમના નામ જ એવા હતા.
હા હા હું એટલે બીજાનો મજાક જ કર્યા કરે, ઠઠ્ઠા મજાક જ કર્યા કરે. કોઈ લોકોનો કરે, બરોબરી વાળાનો કરે ત્યાં સુધી વાંધો નહીં, પણ જે આદરયુક્ત હોય તેની સાથે ઠઠ્ઠા મજાક કરો તો દુષ્પરિણામ ભોગવવું પડે. આજે હુરુ નામનો ગાંધર્વ હતો તે સ્નાન કરવાને માટે જળમાં ગયો ત્યારે દેવલ નામના એક ઋષિ ત્યાં સ્નાન કરવા આવ્યા હતા. આ ગાંધર્વે શું કર્યું? જળના અંદર ડૂબકી મારી અને અંદર જઈ અને ઋષિના પગ ખેંચવા લાગ્યો. દેવલ ઋષિનું ધ્યાન ગયું. દેવલ ઋષિ એટલે જેને સ્મૃતિ ગ્રંથ લખ્યા છે તે છે. જેમ ભગવાન મનુએ મનુસ્મૃતિ લખી છે, યાજ્ઞવલ્કે સ્મૃતિ લખી છે, શંખ નામના ઋષિએ શંખ સ્મૃતિ લખી છે, યમે યમ સ્મૃતિ લખી છે, લિખિત નામના ઋષિએ લિખિત સ્મૃતિ લખી છે, તેમ આમને દેવલ સ્મૃતિ લખી છે. તે દેવલ ઋષિની રચના છે. આ દેવલ નામના ઋષિના ચરણ ખેંચવા લાગ્યો. ઋષિએ કહ્યું કે તું મજાક કરે છે, કોની મજાક કરવાની આટલું તને ભાન નથી? ગાંધર્વ લોકમાંથી આવે તેથી શું થયું? તું ગાંધર્વ લોકમાં રહેવાને લાયક નથી, તું જળચર પ્રાણી થઈશ. એટલે દેવલ ઋષિના શાપથી આ ગાંધર્વ ગ્રહ થયો, મગર થયો, અને ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો તે હાથી થયો. હવે આ ગ્રહ હાથીને ઢસડીને લઈ જવા લાગ્યો. મરણ નજીક આવે ત્યારે બધાને ભય લાગે. દૂર હોય તોય લાગે, હા કદાચ શંકા પડે ને મનમાં કે કહેવાય નહીં, પસીનો બહુ આવે છે, છાતીમાં દુખે છે, ભલે પછી ડોક્ટરે એવું કહે તો ખાલી ચેસ્ટનું પેઇન છે, બાકી બીજું ઉપરથી જ છે, સુપરફિશિયલ છે, આપત્તિ કાંઈ નથી, પણ એક વાર તો પસીનો આવવા લાગે. મરણનો ભય બધાને હોય. ગજેન્દ્રના મનમાં થયું હવે મરણ નજીક છે, આ ગ્રાહ મને ખેંચીને જળમાં લઈ જાય, મારી તાકાત ચાલતી નથી. આ ગજેન્દ્રનો પરિવાર સ્નાન કરવાના માટે ભેગો આવ્યો હતો. એટલે ગજી એટલે હાથેણ પણ હતી અને જોડે બચ્ચાઓ પરિવાર વાળા હતા. જ્યારે હાથી ખેંચાવા લાગ્યો, પોતાના પરિવારને બૂમ પાડી સહાય માટે ગજી અને બચ્ચાઓ ત્યાં ગયા. પણ મરણમાં જ્યારે કાળ હાથ પકડે ત્યારે પત્ની હોય કે બાળક હોય કોઈ સાથે આવી શકતું નથી. ઘણા એવું કે ખરા, ઠાકોરજી મને લઈ લીધો તો સારું, મને લઈ લીધો તો સારું, એવું બોલે ખરા. જરા તકલીફ થાય એટલે તો કે ડોક્ટરને બોલાવો. પછી એવું નથી કહેતા યમદૂતને બોલાવો. પરિવાર વાળા ગયા પણ બચાવી ન શક્યા. કાળ જયારે પકડે ત્યારે તમારા આત્યંતિક પ્રિય કે સ્નેહીજનો હોય એ પણ કાળની પકડમાંથી તમને છોડાવી શકતા નથી. આટલી બધી તાકાત હોવા છતાં ગજ રક્ષા કરી શક્યો નહીં. એનું શું કારણ? મગર જે છે તે કાળનું પ્રતીક છે. કાળની પકડમાંથી કોઈ જીવ છૂટી શકતો જ નથી. જે કામનો માર ખાય તે કાળનો માર ખાય છે. જે કામજીત છે તેને કાળ મારી શકતો નથી. એટલે હનુમાનજીને અને સનકાદી કુમારોને કાળ મારી શકતો નથી. એનું કારણ તે કામજીત છે. આ બધા નૈષ્ઠિક બ્રહ્મચારી છે. સનત કુમાર દેવર્ષિ સુખ ભીષ્મ પ્લવંગમાં પ્રાતરેવ સ્મરે નિત્યમ કામ બાધા ન જાયતે. પ્રાતઃકાળમાં ઉઠી અને જો આમનું સ્મરણ કરો તો તમને કામ બાધા આપતો નથી, પીડા આપતો નથી. સનત કુમાર એટલે બ્રહ્માના માનસ પુત્રો. સનત કુમાર દેવર્ષિ, દેવર્ષિ એટલે દેવર્ષિ નારદ. શુક એટલે સુખદેવજી, ભીષ્મ એટલે પિતામહ ભીષ્મ, અને પ્લવંગમાં એટલે હનુમાનજી. સવારમાં ઉઠી અને આ પાંચનું સ્મરણ કરો તો કામ બાધા ન જાયતે, એને કામ પીડા આપતો નથી. સવારમાં આટલા લોકોનું સ્મરણ કરવું જોઈએ. જો તમને બીમારી બહુ આવતી હોય તો સવારમાં ઉઠી અને સોમનાથો વૈદ્યનાથો ધન્વંતરી રથાસ્વિનવ પંચૈતાની સ્મરે નિત્યમ વ્યાધિસ્તસ્ય ન જાયતે. આ પાંચનું સ્મરણ કરે તેને વ્યાધિ રોગ સતાવતા નથી. કોઈને દરિદ્રતા બહુ સતાવતી હોય તો સવારના પોરમાં એને આવું સ્મરણ કરવાનું. વારાણસ્યામ ઉત્તરે તુ સુમંતુર્નામ વૈદ્વિજઃ તસ્ય સ્મરણ માત્રેણ નિર્ધનો ધનવાન ભવેત
એનું સ્મરણ કરવાથી નિર્ધન હોય તો પણ ધનવાન થાય છે. સુમંતુર નામ વય દ્વિજા, સુમંતુ નામનો એક બ્રાહ્મણ થયો. આ બ્રાહ્મણે લક્ષ્મીજીની બહુ આરાધના કરી, બહુ આરાધના કરી. લક્ષ્મીજી પ્રસન્ન ન થયા. આ બ્રાહ્મણની દરિદ્રતા ન ગઈ. બહુ ત્રસ્ત થયો, બહુ ત્રસ્ત. કેટલા અનુષ્ઠાન કર્યા લક્ષ્મીજીના, સફળતા ન મળી. પછી મનમાં વિચાર આવ્યો, આના કરતા તો વૈરાગ્ય લઈને ઘર સંસાર છોડી દઈએ તો સારું. માણસને વૈરાગ્ય બે રીતે આવે, એક જ્ઞાનથી આવે અને બીજો ઘર અને કુટુંબનો ત્રાસ વધે ત્યારે આવે. નૈર્વેદ્યમ જ્ઞાન ગર્ભમ દ્વિવિધમ અભિહિતમ તત્ર વૈરાગ્ય માધ્યમ. એમાં વધારે લોકોને ત્રાસ થાય ત્યારે જ વૈરાગ્ય યાદ આવે, બાકી વૈરાગ્ય કોઈને યાદ આવતો જ નથી. લક્ષ્મીજી પ્રસન્ન ન થયા. આ સુમંતુ બહુ ત્રાસી ગયો. મનમાં નક્કી કર્યું કે હવે મારે કાંઈ જોઈતું જ નથી. અને લક્ષ્મીજી પ્રસન્ન થયા, લક્ષ્મીજી પ્રગટ થયા. બ્રાહ્મણ આમ ઉઠીને ચાલવા લાગે. લક્ષ્મીજી કીધું, એ આમ આવવામાં. બ્રાહ્મણ પાછો આવે. લક્ષ્મીજીને પ્રણામ કર્યા. માતાજી બોલો કે હું તો તને વરદાન આપવા આવી, કે હવે નહીં જોઈએ. બ્રાહ્મણ સ્વભાવનો વિચિત્ર. લક્ષ્મીજી કે જે વરદાન ના આપે હવે નહીં જોઈએ. કેમ કે આટલી વાર રાહ જોઈ, કેમ ના આવે? લક્ષ્મીજી કે આવું પણ તારું કર્મનું ફળ તો જોવું પડે ને, પૂર્વના જન્મનો હિસાબ તો જોવો પડે ને. એકદમ કેમ આવે? હવે મારે કઈ જોઈતું જ નથી. તો લક્ષ્મીજી કીધું હું જાઉં, તો કે હા જવું હોય તો જાઓ. પછી પાછો એના મનમાં વિચાર આવ્યો. લક્ષ્મીજી આમ જવા લાગ્યા એટલે ફરી પૂછ્યું, જાઉં? એટલે એક મિનિટ ઉભા રહો, મારે કઈ વરદાન જોઈતું નથી અને મારે ધન જોઈતું નથી, પણ સવારમાં ઉઠીને જે મને યાદ કરે એને ત્યાં તમારે જવાનું. એવું લક્ષ્મીજી પાસે વરદાન માંગ્યું. આ બ્રાહ્મણને જો તમે સવારના પહોરમાં યાદ કરો તો તમારે ત્યાં લક્ષ્મીજી આવશે. અને લક્ષ્મીજી એને વરદાન આપ્યું. બ્રાહ્મણને લક્ષ્મીની સ્પૃહા છે જ નહીં. નિસ્પૃહસ્ય તૃણમ જગત. જે નિસ્પૃહી હોય એને આ જગત તણખલા જેવું. જે નિસ્પૃહી હોય એને ધનની લાલસાથી ખરીદી શકાય નહીં. પેશવાઓના કાળની વાત છે. તમે લોકોએ મહારાષ્ટ્રનો ઇતિહાસ થોડો ઘણો વાંચ્યો હશે. એમાં પેશવાઓનું નામ બહુ પ્રસિદ્ધ છે. આ પેશવાઓને ત્યાં શ્રાદ્ધ હતું. મનના વિચાર કરે, કોઈ દશગ્રંથિ બ્રાહ્મણ હોય. દશગ્રંથિ એટલે જેને વેદ અને શાસ્ત્ર બંનેનું જ્ઞાન હોય. 4 વેદ અને 6 શાસ્ત્રનું જેને જ્ઞાન હોય તેને કહેવાય દશગ્રંથિ. આ 10 શાસ્ત્રોનું જ્ઞાન હોય એવો બ્રાહ્મણ જો મળે અને એને તમે ભોજન કરાવો તો 1000 બ્રાહ્મણને જમાડવા જેવું પુણ્ય થાય. પેશવાએ મંત્રીને પૂછ્યું, આવો કોઈ બ્રાહ્મણ? તો કહે છે આપણા નગરમાં જ છે. તો આપણે એને ઘેરે જઈએ અને એને નિમંત્રણ આપી આવીએ. આ પેશવાએ મંત્રીને સમજાવીને તૈયાર કરેલો, આગ્રહ કરવાનો અને દક્ષિણા પણ જે માગે તે આપવાની, પણ આ બ્રાહ્મણ આપણા ઘેર જમવા આવવો છે. બંને જણા ત્યાં ગયા. બ્રાહ્મણને ત્યાં કીધું, પેશવાને ત્યાં શ્રાદ્ધ છે, તમારે ભોજન માટે આવવાનું. 10 સાડા 10નો સમય હોય તો પેશવા સાહેબને અનુકૂળ રહેશે. એટલે બ્રાહ્મણે કીધું, એવું શક્ય નથી. મારી મધ્યાહન સંધ્યા બાકી હોય એ છોડીને મારથી ભોજન માટે ન આવે. પેલા એ કીધું, પણ બીજો ઉપાય છે નહીં. પછી તો પેશવાને સમય નથી. બ્રાહ્મણે કીધું, મને પણ સમય નથી. એટલે પેલા પેશવાએ મંત્રી આમ વિચારો કર્યો. એટલે કીધું કે જો તમે સમય કાઢીને ભોજન માટે આવો તો તમને 1000 રૂપિયા દક્ષિણા આપવામાં આવશે. પેશવાના સમયની, હા, આ ફુગાવાના સમયની નહીં. હવે તો રૂપિયાની વેલ્યુ બહુ ખલાસ થવા લાગી. બ્રાહ્મણે ના પાડી કે મારું કર્મ છોડીને નહીં આવું. 2000 આપું, 5000 આપું, 20000 સુધી પેલાને સમજાવીને આવ્યા. તારે આટલા સુધી કહેવાનું. પેલા એ કીધું 20000 રૂપિયા આપું. પેલા બ્રાહ્મણે ના પાડી. પેલા પેશવાએ ઈશારો કર્યો, ડબલ કરી નાખ. કીધું 40000 રૂપિયા દક્ષિણા આપશે. બ્રાહ્મણે ના પાડી. હવે પેશવા તો ના બોલે, પણ પેલા મંત્રીથી રહેવાયું નહીં. એટલે મંત્રી બોલ્યો છે, ઓ બ્રાહ્મણા, તને 40000 રૂપિયા આપીને જમાડનાર કોઈ મળશે નહીં. મંત્રીજી ન રહેવાયું અને બોલવી પડ્યો. ત્યારે પેલા બ્રાહ્મણે કીધું, 40000 આપનાર મારી સામે બેઠો છે, એને પૂછ, ના કહેનાર કોઈ મળશે નહીં. નિસ્પૃહસ્ય તૃણમ જગત.
જે આવો નિસ્પૃહી બ્રાહ્મણ હોય એને ખરીદવાની તાકાત જગતના કઈ વ્યક્તિમાં હોઈ શકે? લક્ષ્મીથી ખરીદાય એવો બ્રાહ્મણ હોય નહીં. અસંતુષ્ટા દ્વિજા નષ્ટા, જ્યારથી બ્રાહ્મણ અસંતોષી થયો ત્યારથી નષ્ટ થયો. બ્રાહ્મણો પાસે વેદ વિદ્યા છે, એનું કોઈ મૂલ્ય જ ન થાય. બ્રાહ્મણોએ પોતાની બુદ્ધિનો ઉપયોગ લક્ષ્મી માટે કર્યો નથી. એટલે તો બ્રાહ્મણોને બદલે આજકાલ બીજા લોકો વાસ્તુ ને ફેંગ શુઈને લીધે પિરામિડ વેચી વેચીને ધન કમાવા લાગ્યા. કારણ કે બ્રાહ્મણને પાખંડ ધર્મ ફાવતો નથી. વૈદિક ધર્મ પ્રમાણે જલ્દી રૂપિયા આવતા નથી અને પાખંડ ધર્મ બ્રાહ્મણોને કરવો નથી. હવે ગમે તે માણસ ગમે તે વિષયનું કામ કરવા લાગે. વર્ણ અને આશ્રમના ધર્મ ધીરે ધીરે નષ્ટ થવા લાગે. ત્યારે આ નિસ્પૃહી હોય એને કોઈ વસ્તુની સ્પૃહા હોતી નથી. આ હાથીમાં તાકાત બહુ છે, મરણનો સમય નજીક આવ્યો, કોઈ પરિવાર વાળા મદદ ન કરી શકે, કાળ જેનો હાથ પકડે એને કોણ છોડાવી શકે? પણ પૂર્વ જન્મમાં રાજા પુણ્યશાળી હતો એટલે ભગવાનનું સ્મરણ થયું. એટલે જયારે પેલા ગ્રાહે આમ ખેંચ્યો, મરણ નજીક આવ્યું એટલે પરમાત્માનું સ્મરણ થયું. આ ગજેન્દ્ર પરમાત્માને યાદ કર્યા. જો આ કોઈ હાથી અને ગ્રાહની કથા નથી, સંસાર એક સરોવર છે, એમાં જીવ માત્ર ગજેન્દ્ર એટલે હાથી છે અને કાળ એ બગર છે. જીવ માત્ર ને કાળ પકડે છે. જયારે કાળના મોડામાં જાય ત્યારે જો ભગવાનનું સ્મરણ કરે તો એ છૂટી શકાય છે, બાકી કાળની પકડમાંથી કોઈ છટકી શકતું નથી. ગજેન્દ્રે ભગવાન નારાયણનું સ્મરણ કર્યું. આ ગજેન્દ્રની સ્તુતિ 8મા સ્કંદમાં છે. બહુ સુંદર સ્તુતિ છે. કેટલાક લોકોને દુસ્વપ્ન આવતા હોય, બિહામણા સ્વપ્ન આવે અને કેટલાક લોકો આમ સપનામાંથી જાગી જાય, પસીનો પસીનો છૂટી જાય, કોઈ તો અંદર જ પથારી બગાડી દે. આટલો બધો ભય લાગે. જેને ભયાનક દુસ્વપ્ન આવતા હોય તે જો ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે તો દુસ્વપ્નમાંથી એનો છુટકારો થાય અને અંત સમયમાં એને વિમલ એટલે શુદ્ધ મતિ બુદ્ધિની પ્રાપ્તિ થાય. આ ગજેન્દ્ર ભગવાન નારાયણનું સ્મરણ કર્યું, બોલવા લાગ્યો, નમો નમસ્તે કિલકારણાય નિષ્કારણાયાદ્ભુતકારણાય નમો પવર્ગાય પરાયણાય. નમો પવર્ગાય, અપવર્ગ કોને કહેવાય અને પવર્ગ કોને કહેવાય? જો ભગવાન શંકરની જે મૂર્તિ છે એ કેવી છે? અપવર્ગને પ્રદાન કરે છે, પણ છે કેવી? તો પવર્ગ વાળી. પવર્ગ એટલે પવર્ગ હોય ને એમાં પ, ફ, બ, ભ અને મ, આ 5 અક્ષર પવર્ગમાં આવે. ભગવાન શંકરની મૂર્તિ કેવી છે? જેમાં પવર્ગના બધા વર્ણ આવે છે. પિનાક ફણી બાલેન્દુ ભસ્મ મંદાકિની યુતા પવર્ગ રચિતા મૂર્તિ અપવર્ગ પ્રદાસ્તુ. અપવર્ગ એટલે મોક્ષ. ભગવાન શંકરની મૂર્તિ તો પવર્ગ વાળી છે, પણ આપવા વાળા અપવર્ગ એટલે મોક્ષ છે. આ પ એટલે પિનાક, ફ એટલે ફણી એટલે સર્પ, પિનાક ફણી બાલેન્દુ, બ એટલે બાલચંદ્રમાં ભગવાન, બીજનો ચંદ્ર ભગવાન શંકરના માથા ઉપર. પિનાક ફણી બાલેન્દુ, પછી ભ એટલે ભસ્મ અને મ એટલે મંદાકિની યુતા, ગંગા તેમના મસ્તિષ્ક ઉપર છે. આ આખી પવર્ગ વાળી ભગવાન શંકરની મૂર્તિ છે, પણ અપવર્ગ પ્રદાસ્તુ. જો અધિકારી સાધક હોય તો એને અપવર્ગ એટલે મોક્ષ આપે છે. ભગવાન નારાયણ કેવા છે? નમો નમસ્તે કિલકારણાય. આ ગજેન્દ્ર સ્તુતિ કરે છે ત્યારે એવું કહે છે કે નમો નમસ્તે. જો ઘણા લોકો આપસમાં મળે ને ત્યારે આમ નમસ્તે નમસ્તે આવું બોલે છે. આ છેલ્લા 50-100 વર્ષોમાં આવી એક પરંપરા શરૂ થઈ. બાકી આપણે ત્યાં પરસ્પરમાં સામે કોઈ મળે એટલે જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ આવું બોલે. પછી કેટલાક લોકો જે અવતારવાદમાં માનતા નહોતા એમને આ વિરોધ કર્યો કે રામ અને કૃષ્ણનું નામ ન બોલવું, શિવ આદિ વિષ્ણુના નામ ન બોલવા, પણ પરસ્પરમાં નમસ્તે બોલવું, પણ ભગવાનનું નામ ન બોલવું. હવે નમસ્તે વસ્તુતઃ કહેવાય નહીં, પણ શાસ્ત્રીજી વેદોમાં તો નમસ્તે કહ્યું છે.
કારણ કે આ બ્રાહ્મણો બેસે છે, એમને પૂછજો 5મા અધ્યાયનો પાઠ કરે એટલે શરૂઆત જ ત્યાંથી કરે. નમસ્તે રુદ્રમાન્ય બહુતો તૈઘવે નમઃ. નમસ્તે થી જ આરંભ થાય છે. અંદર વારંવાર નમસ્તે આવે છે. ત્યારે વેદમાં તો નમસ્તે લખ્યું છે, વેદમાં લખ્યું છે, પણ તે પરમાત્માને માટે લખ્યું છે, પરસ્પર કરવા માટે લખ્યું નથી. પરસ્પરમાં કેમ ન થાય એનું કારણ તમને નમસ્તે શબ્દનો અર્થ ખબર નથી. એમાં 2 શબ્દ આવે, નમઃ એટલે નમવું અને તે એટલે તને. ત્યારે તમારાથી જે નાનો હોય તેને નમન ના થાય, એને નમવાનું ના હોય, અને તમારાથી જે મોટો હોય તેને તે એટલે તું ના કહેવાય. ત્યારે મોટાને તે ના કહેવાય અને નાનાને નમઃ ન થાય. એટલે નાનો હોય કે મોટો નમસ્તે ન કહેવાય. પણ પરમાત્મા માટે તું બોલવાની છૂટ છે. અંગ્રેજીમાં પણ 18મી સદી પહેલાનું જે ગ્રામર હતું તેમાં પરમાત્મા માટે ધૌ શબ્દનો પ્રયોગ કર્યો છે. બાઇબલમાં પણ ધૌ શબ્દનો પ્રયોગ છે. હવે તો યુ જ વપરાય છે. એક વચનમાં હોય તો પણ યુ, બહુવચનમાં હોય તો પણ યુ, અને દ્વિવચનમાં હોય તો પણ યુ શબ્દનો પ્રયોગ થાય છે. બાકી પરમાત્માનું વર્ણન કરવામાં આવે, thou art સચ્ચિદાનંદ, thou art the indweller of all beings, એમાં ધૌ શબ્દનો પ્રયોગ થાય છે. તેમ પરમાત્મા માટે અતિશય પ્રેમ હોય ત્યારે તું શબ્દનો પ્રયોગ થાય. એટલે માતા માટે તું બોલો તો ચાલે, બાપને તું બોલો તો ના ચાલે. માતા માટે વધારે પ્રેમ હોય તો તમને બોલવાની છૂટ. પણ શાસ્ત્રીજી ઘરવાળા માટે વધારે પ્રેમ હોય તો તું બોલાય કે નહીં? ત્યારે તમને તું બોલવાની છૂટ. પણ એકલા હોય ત્યારે જ બોલાય, જાહેરમાં ન બોલાય. જાહેરમાં ધણીને તું કહીને બોલાવે તેના ધણીનું આયુષ્ય ઓછું થાય. એટલે આપણે ત્યાં આવી મર્યાદા છે કે પતિને તું કહીને ના બોલાવો. આ તમારું સિગ્નેચર ના થયું કોર્ટમાં ત્યાં સુધી ચાલે. હા, તું જે બોલવું હોય તે ચાલે. વધારે પ્રેમ આવે તો એક સ્ટેપ ઉપર જઈને પણ કહેવાય. એ તો તમે સમજેલા જ છો. બધું કથામાં ક્યાં ભણાવવાની જરૂર છે? ન ભણ્યા હોય તેને ભણાવવા પડે, ભણેલાને શું ભણાવવાનું? ત્યારે પરમાત્મા માટે તું શબ્દનો પ્રયોગ થાય છે, ધૌ શબ્દનો પ્રયોગ થાય છે. આ ગજેન્દ્ર સ્તુતિ કરે છે ત્યારે એવું કહે છે, નમો નમસ્તે ખિલકારણાય. આ અખિલ જગતનું કારણ તમે છો એવું આ ગજેન્દ્ર કહે છે. નમો નમસ્તે ખિલકારણાય. પણ આગળના વાક્યમાં કહે છે નિષ્કારણાયાદ્ભુત કારણાય. તમે આ જગતનું કારણ ખરા, પણ નિષ્કારણાય, આખા જગતનું કારણ તમે, પણ તમારું કારણ કોઈ નહીં. હવે એકદમ વ્યવહારુ ભાષામાં તમને કહું ને તો આખા જગતનો બાપ તું, પણ તારો બાપ કોઈ નહીં. આખા જગતનું કારણ તું, પણ તારું કારણ કોઈ નહીં. એનું કારણનો અર્થ જ એવો થાય છે કે આ કાર્ય છે. જેમ બીજ અને વૃક્ષમાં બીજ કારણ છે અને વૃક્ષ કાર્ય છે. ભગવાન આખા જગતનું કારણ છે, પણ ભગવાનનું કારણ પૂછાય નહીં. જગત કોણે બનાવ્યું, કેમ બનાવ્યું? તો કે પરમાત્માએ બનાવ્યું. જગતનું કારણ પરમાત્મા છે. પણ હવે કોઈ એવું પૂછે ભગવાનનું કારણ શું? એવું ન પૂછાય. નિષ્કારણાયાદ, તમે નિષ્કારણ છો, ભૂત કારણાય, અને આ જગતનું અદ્ભુત કારણ છે. એટલે પરમાત્માએ આ જગતને બનાવ્યું છે અને પોતામાંથી બનાવ્યું છે. કલિયુગના લોકો બહુ બુદ્ધિમાન છે. એટલે ભગવાનની પણ ભૂલો શોધી નાખી કે ભગવાને આ જગત બનાવ્યું પણ બહુ ભૂલો કરી, બહુ ભૂલો કરી. પહેલી ભૂલ તો એ કે મારી સલાહ ના લીધી. જો મારી સલાહ લીધી હોત તો આટલી બધી ભૂલ જ ના થાય. તો ભગવાનની ભૂલો શોધી નાખી છે. એનું આખું લિસ્ટ બનાવ્યું કે ભગવાને કેટલી કેટલી ભૂલો કરી. કે પહેલી ભૂલ તો આ કરી, મારી સલાહ ના લીધી. ચાલો એ વાત જવા દો, પાછો બહુ ઉદાર હોય એમ, ચાલો એ તો જવા દો એમ. હવે બીજી ભૂલો તો ગંધ સુવર્ણ ફલ એક સુદંડે. પહેલી ભૂલ તો આ કરી કે સોનામાં સુગંધ ના મૂકી. હવે તમે વિચાર કરો, ભગવાન આનું સાંભળે અને સોનામાં સુગંધ મૂકે અને તમારા ઘરમાં તમે સંતાડી રાખ્યું હોય દાટીને, તો પેલો ગંધ આવે ત્યાં જઈને કાઢી આવે કે ના કાઢી આવે? આમને એમ કાઢી જાય છે બેવકૂફ બનાવીને. તો ગંધ આવે તો કાઢી જાય કે ના કાઢી જાય? ગંધ સુવર્ણ ફલ એક સુદંડે. બીજી ભૂલ એ કરી કે શેરડીમાં ફળ ના લગાવે. આ કેટલી બાંધળ કાપવાની, છોલવાની, ટુકડા કરવાના,
જો દ્રાક્ષની જેમ લાગતા હોય તો ફટફટ ખવાઈ જાય, ઝંઝટ અને છરાની જરૂર જ ના પડે. શેરડીમાં ફળ ના લગાડે, આ બીજી ભૂલ કરી. ગંધ સુવર્ણ ફલ એક સુગંધે નાકારી પુષ્પ ખલુ ચંદનેન. આ ચંદન આટલું સરસ સુગંધી વાળું છે, એમાં ફૂલ ઉગાડ્યા. જો ચંદનમાં ફૂલ ઉગત તો સુગંધી કેવી સરસ હોત. ચંદનના વૃક્ષને કાપવું પડે, જે લાકડાને ઘસવું પડે, એમાં ફૂલ ન થાય. નાકારી પુષ્પ ખલુ ચંદનેન. વિદ્વાન ધનાઢ્યો, વિદ્વાન હોય તો ધન ના હોય. વિદ્વાન ધનાઢ્યો ન તો દીર્ઘ જીવી. બહુ ધન હોય તો આયુષ્ય લાંબુ ના હોય. ધાતા પુરા કોપી ન બુદ્ધિ દો ભૂત. અરે આ બ્રહ્માને કોણ અક્કલ આપે? આ બ્રહ્માએ બહુ ભૂલો કરી. એક ભાઈ તો એક મહાત્મા પાસે ગયો તો મહારાજ મને એવું લાગે છે ભગવાને બહુ ભૂલો કરી. કેમ ભાઈ? મને તો એવું કોઈ ખબર પડતી નહોતી કે બંને જણા એક વૃક્ષ નીચે બેઠા હતા. ઉનાળાનો દિવસ હતો એટલે ઝાડના છાંયડામાં બેઠા હતા. લીમડો કરવો પણ છાયા બહુ મીઠી. લીમડાની છાયામાં બંને જણા બેઠા હતા. એટલે પેલા મહાત્માને કીધું કે જો આ ભગવાને કેવી ભૂલ કરી કે જે આટલા મોટા ઝાડ ઉપર આટલા ફળ લગાડે. લીંબોડી હોય છે આટલી હોય છે, આટલું મોટું વૃક્ષ અને એના પર ફળ આટલા. એટલે ગઈકાલે હું નદી કિનારે ખેતરમાં ગયો તો તરબૂચ, ખરબૂચ, સકરટેટી આટલા મોટા, ત્યારે આટલા વેલા ઉપર આટલા મોટા ફળ અને આટલા મોટા ઝાડ ઉપર આટલા ફળ. મહાત્મા કહે છે મને મળશે તો પૂછી જઈશ કે આવી ભૂલ કેમ કરી. એટલામાં જરાક આમ વાયુનો ઝોકો આવ્યો, ઉપરથી એક બે લીંબોડીઓ આમ પેલાના માથા ઉપર પડી. મહાત્માએ કીધું કે તરબૂચો તો ટાલ તૂટી જાય, સારું છે આવડા રાખ્યા છે. ભગવાને બધું ગણિત કરીને રાખ્યું છે, તમારે સલાહ આપવાની જરૂર નથી. ક્યારેક બીજો ભાઈ કે શાસ્ત્રીજી આ ફળની વાત તો બરાબર છે, પણ ભગવાને આ માણસ બનાવ્યો ને એમાં તો બહુ મોટી ભૂલ કરી નાખી. શું ભૂલ કરી નાખી? કે આ મોઢું આટલું સરસ બનાવ્યું, ચહેરો કેટલો સરસ, એના ઉપર આંખો લગાડી, પણ આ નાકનો ડીચો ઉપર ચોંટાડે અને શોભા બગાડી નાખે. લોકોને કઈ સ્ફુરે છે, કઈ સ્ફુરે છે. હવે નાકનો ડીચો અહીંયા લગાડ્યો, ત્યારે મેં પૂછી કે અહીંયા ના લગાડ્યું, તું ક્યાં લગાડ્યો? કોઈ વિકલ્પ તો બતાવવો પડે ને. અહીંયા ના લગાડે તો તું સજેશન આપ, મળે ત્યારે આપણે કહી રાખશું. તો એ બગલમાં જગ્યા ખાલી હતી, એમને સજેશન પણ તરત જ આવડે કે બગલમાં જગ્યા ખાલી જતી ને. તમને વિચાર આવ્યો, ઠાકોર થી નહીં આવ્યો. થોડો સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરો કે તમે જયારે જમવા માટે ગયા હોય, બપોરનો સમય થાય, રાતનો સમય થાય, તાપ બહુ પડતો હોય, ખમણ લાયા હોય અને બગડી ગયા હોય, બપોરના તાપમાં બગડે કે ના બગડે. હવે તમે જમવા માટે જાઓ ત્યારે કેવળ જમવાનું કામ કરતા નથી, બે ક્રિયા એક સાથે ચાલે છે. આમ ખમણ નજીક આવે એટલે નાક સમાચાર આપે બગડી ગયા છે, તરત નાખી દે. હવે બગલમાં મૂક્યું હોય તો ઊંઘાડવાનું, ખાવાનું, કેટલો બધો ત્રાસ. પણ લોકોની બુદ્ધિ બહુ, એટલે ઉપાય શોધી જ નાખે કે શાસ્ત્રીજી આપણે ઘડી શું કામ હાથ ચોપડે? આમ હાથ સીધો જ રાખશે, આમ ચાલુ રાખશે, ફટાફટ. તો મેં કીધું બીજો ત્રાસ. વાડીમાં જમવા ગયા હોય તો પાટલા એક આધાર રાખવા પડે, બધા આમાં વાત કરી દેશે. એટલે આ પાસે એથી બુદ્ધિમાન કે શાસ્ત્રી પણ આડો આડું કામ કરે, ઉભો કરો તો કઈ વાતો કઈ જગ્યા. એમની જોડે એક ભાઈ આવેલા, તે પાછા સાયકોલોજી ભણેલા, લોજિક ભણેલા, કે ના શાસ્ત્રીજી નાકની વાત તો બરાબર છે પણ કાનમાં તો ગોટાળો જ કરે. શું કર્યું કે અહીંયા બે આપ્યા છે, એના કરતા એક પાછળ આપી દીધો તો કઈ વાંધો હતો? તારો બાપ ચશ્માની દાંડી કહી, આ સ્ટેન્ડ આટલા સરસ છે, નહીં તો આમ પાછળ દોરીથી બાંધવા પડે ને કેટલો બધો ત્રાસ થાય. સૌથી પહેલા તારા દાદાથી શરૂઆત થાય, પછી તારા બાપા આવશે, તારી તૈયારી છે, બે જ ઘૂંટે છે. જગતની રચના કરતા પહેલા મહત્તત્વ એટલે બુદ્ધિ. આ જગતની રચના બુદ્ધિ પૂર્વક થયેલી છે. પહેલા મહત્તત્વ થયું, પછી આખા જગતની રચના થઈ છે. મહત્તત્વ એટલે બુદ્ધિ.
આત્મા તો મન અને બુદ્ધિ બંને કરતા પર છે, પરમાત્મા પણ પર જ છે. તાત્પર્ય એવું કે આ જગત આમને એમ બનાવ્યું નથી, સંકલ્પથી બનાવ્યું. ત્યારે આને તો ભગવાનની ભૂલો બનાવી અને ભગવાનને ફરિયાદ કરવા માંડી કે તમે જગત બનાવ્યું પણ બહુ ભૂલો કરી. કે બનાવ્યું છે જગતને તે વિષમતા કેમ રાખી છે, કે બનાવ્યું છે જગતને તે વિષમતા કેમ રાખી છે, કે કहीं કાંટા દિશે કેવળ કहीं ફૂલોની વર્ષા છે. જો આ જગત ત્યાં બનાવ્યું હોય તો કોઈ ઠેકાણે દુઃખ જ દુઃખ છે, કોઈ ઠેકાણે સુખ જ સુખ છે. કहीं કાંટા દિશે કેવળ, કોઈ જગ્યાએ દુઃખ જ દેખાય છે અને કોઈ જગ્યાએ ફૂલોની વર્ષા, એટલે કોઈ જગ્યાએ સુખ જ સુખ છે. હવે ભેદ કેમ, આ વિષમતા કેમ રાખી? કે બનાવ્યું છે જગતને તે વિષમતા કેમ રાખી છે, કે કहीं કાંટા દિશે કેવળ કहीं ફૂલોની વર્ષા છે. કે યુગલ કર પાદ નયનો ને દીધા ગ્રાણાદિ કિડની તે, કે હૃદયમાં રાખી કૃપણતા જગત આખું દુખી તેથી. આ જગત તારી ભૂલને લીધે દુખી છે. ભગવાન કહે છે કેમ, શું થયું? એટલે તે બધી વસ્તુઓ બે આપી છે. યુગલ કર, હાથ બે આપ્યા છે, પગ બે આપ્યા છે. યુગલ કર હાથ, ચક્ષુ એટલે નેત્ર, વિધા ઘ્રાણાદિ કિડની તે, જ્ઞાનેન્દ્રિય બે અને કિડની પણ બે આપી છે. પણ હૃદયમાં રાખી કૃપણતા જગત આખું દુખી તેથી. પણ હાથ એક જ આપ્યું. જો એ બે આપ્યા હોત તો એકમાં તને રાખત, એકમાં સંસારને રાખત. હવે તું કહે છે બે હાથે રહે નહીં, સંસારને રાખ કે મને રાખ. સંસાર છોડતો નથી અને તને છોડવો નથી. ત્યારે જીવની સમસ્યા આવી છે કે સંસાર છૂટતો નથી અને ભગવાનને છોડવો નથી. હવે હૃદય એક જ છે, બે આપ્યા તો એકમાં તને રાખત, એકમાં સંસારને રાખત. તારે ભૂલ તો તારી છે ને કે તે હૃદય એક આપી. બે આપ્યા હોત તો મારી ઝંઝટ ખલાસ થઈ જાય. ભગવાન જવાબમાં કહે છે કે બનાવ્યું છે જગતને મેં વિવિધતા મેં જ રાખી છે. મેં વિષમતા રાખી નથી, વિવિધતા રાખી છે. કે બનાવ્યું છે જગતને મેં વિવિધતા મેં જ રાખી છે. પણ તને આનો ભેદ ખબર નથી કે ભગવાનની આ લીલા કેવી છે. કે જગત આ છે સકળ લીલા કરે ના થાય તે ઢીલા. જગત આ લીલા છે, જે એને કરી શકતા નથી તે ઢીલા થાય. એટલું જ નહીં, ભગવાન કહે છે મને હવે મારી ભૂલ સમજાઈ ગઈ છે, હું બીજી વાર ચોક્કસ જ સુધારી લઈશ. કે બધા અંગો તને બબ્બે આપ્યા, હાથ બે આપ્યા, આંખ બે આપ્યા, કાન બે આપ્યા, કિડની બે આપ્યા, પગ બે આપ્યા. કે યુગલ કર ઘ્રાણ નયનાદિ, યુગલ કર ઘ્રાણ અને નયન આ બધા બબ્બે આપ્યા. એટલું જ નહીં, દીધું નાનું અને મોટું મગજ એ ભૂલ મારી છે. બે મગજ આપ્યા, નાનું મોટું. તારું મારી ભૂલ કરવા લાગ્યો. બીજા જન્મમાં એક જ આપીશ, બકરાના જેવું બાંધતો રહે, તે ભૂલો કાઢવાનું બચી જાય. આખા ગામની ભૂલો જ કાઢતો હોય. ભગવાને વિવિધ પ્રકારના પ્રાણી બનાવ્યા, પક્ષીઓની સૃષ્ટિ બનાવી, પ્રાણીઓની સૃષ્ટિ બનાવી. ભગવાને પ્રાણીઓ કેવા બનાવ્યા? હોરિઝોન્ટલ બનાવ્યા, એટલે આડા બનાવ્યા. ઘોડો આડો, બિલાડો આડો, પાડો આડો, ગધેડો આડો, બધાને આમ આડા બનાવ્યા. માણસને ભગવાને આમ સીધો બનાવ્યો. ભગવાન કહે છે જેને આડા બનાવ્યા તે સીધા ચાલે છે, જેને સીધા બનાવ્યા છે તાર બહુ આડા ચાલે. તાર બીજા જન્મમાં આડો બનાવે એટલે બાંધજણ નહીં. એટલે 4 પગ આપે એટલે આ બધા પ્રશ્ન મટી જાય. વધારે બુદ્ધિ આપે ત્યાર પાસે ભગવાનની ભૂલ કાઢવા લાગે. જીવોનો સ્વભાવ એવો છે, જેને અનુગ્રહ કર્યો હોય એની સામે જ આંખો કાઢવા લાગે. એટલે બાળકોની એક વાર્તા તમે ભણો છો ને, હિતોપદેશમાં વાર્તા આવે. એક ઋષિ આમ ધ્યાનમાં બેઠા હતા, તપ કરતા બેઠા હતા. જ્યાં આમ ધ્યાનમાં બેઠા હતા એટલામાં એક ઉંદર આમ પાસે આવ્યો. ઋષિની પાસે આવીને આમ ધ્રુજવા લાગ્યો. ઋષિનું ધ્યાન પડ્યું. ઋષિ કહ્યું શું છે? કે બચાવો બચાવો. શું થયું? ત્યાં પેલી બિલાડી મારો પીછો કરે. બિલાડી આમ દૂર ઉભી હતી. ઉંદર હતો ત્યાં ઋષિના ઘૂંટણની પાસે આમ નજીક આવે. ઋષિ આમ હાથ રાખ્યો, બીસ નાખી કે ના, પણ હમણાં તમે છો, પછી શું? મારી રક્ષા થાય એવો કોઈ ઉપાય કરો. એટલે ઋષિએ શું કર્યું? હાથમાં આમ જળ લીધું અને અભિમંત્રિત કરીને પેલા ઉંદરના ઉપર છાંટી અને કીધું તાવત ત્વમ માર્જારો ભવ. બિલાડી થઈ ગયા. એ પેલો ઉંદર તો બિલાડી થઈ.
8-10 દિવસ થયા, એક કૂતરો દોડતો દોડતો આવ્યો એટલે બિલાડી પાછી ઋષિના પાસે આવી અને કહેવા લાગી, આ કૂતરો મને મારે છે, મારી રક્ષા કરો. ઋષિએ ફરી હાથમાં જળ લીધું અને આમ છાંટીને કીધું કે તાવત્વમ સુભવ, કૂતરો થઈ જાય. કૂતરો ફરી થોડા દિવસ થયા, વાઘ દોડતો દોડતો આવ્યો અને પેલો કૂતરો ઋષિની પાસે આવ્યો, કીધું આ વાઘ મને ખાવા આવે છે, મારી રક્ષા કરો. ઋષિએ હાથમાં જળ લીધું, છાંટીને કીધું તાવત્વમ વ્યાઘ્રો ભવ, તું વાઘ થઈ જાય. હવે આ વાઘ થઈ ગયો એટલે ઋષિને કહેવા લાગ્યો, તમને ખાઈ જાવ. હવે એને ઉંદરમાંથી વાઘ બનાવ્યો, ત્યારે પાછો ઋષિને કહે હવે તમને ખાઈ જાવ. ઋષિએ ફરી હાથમાં જળ લીધું અને બોલ્યા પુનર્મુસકો ભવ, પાછો ઉંદર થઈ જાય. તાર જેને વાઘ બનાવતા આવડે તેને ઉંદર બનાવતા ના આવડે, માણસ બનાવે ત્યારે ડાપણ કરીને એની ભૂલો કાઢવા જાય. કારણ કે પુનર્મુસકો ભવ, ઘોડો પણ બનાવે, પાડો પણ બનાવે, બિલાડો પણ બનાવે, એની ઈચ્છા થાય તે બનાવે. ભગવાને આ જગતની રચના કરી એ અદ્ભુત રચના છે. નિષ્કારણાય અદ્ભુત કારણાય નમો પવરદાય પરાયણાય. આ ગજેન્દ્ર સ્તુતિ કરી ભગવાન નારાયણ વેદમય ગરુડ ઉપર સવાર થઈને આવ્યા. જો આ બહેનો પેલા ભજન ગાતા હશે ને એમને ખબર હશે, તો દ્રૌપદીનું ભજન ગાય છે ને એમાં એવું ગાય છે કે ગરુડે ચડી વેગા આવજો મુરારી, એવું ગાય છે ને. પેલું દ્રૌપદીના જયારે ચીર ખેંચે ને ત્યારે દ્રૌપદી ભગવાનને યાદ કરતા, તો ભગવાનને આવવામાં થોડુંક મોડું થયું એટલે દ્રૌપદી કીધું પ્રભુ તમે આવ્યા પણ મારો તો પ્રાણ નીકળી જાય, તમને વાર કેમ લાગે? ભગવાન કહે છે હું તો ભક્તને આધીન છું. હવે તું ભજનમાં એવું ગાતી હતી કે ગરુડે ચડી વેગા આવજો, એટલે ગરુડ પર ચડીને આવજો. એટલે હું ગરુડની રાહ જોતો તો ગરુડ બહાર ગયો હતો. હવે ત્યાં કીધું આવો તો હું છપ્પર ફાડીને આવી જાત. ઋષિ ભગવાન કેવી રીતે આવ્યા? થાંભલામાંથી પ્રગટ થયા કે નહીં? ભગવાનને કાલકૃત દેરી લાગતી નથી. જ્યાં ઈચ્છે ત્યાં તે ક્ષણે પરમાત્મા સર્વત્ર છે, જ્યાં ઈચ્છે ત્યાં પ્રગટ થઈ શકે. પણ ભગવાન ભક્તને આધીન છે. ભગવાન વેદમય ગરુડ ઉપર સવાર થઈને આવ્યા, ગજેન્દ્ર સ્તુતિ કરી. ભગવાન નારાયણ આવતા હતા, ગજેન્દ્રનું ધ્યાન કર્યું. ગજેન્દ્રે શું કર્યું? સરોવરમાંથી એક કમળ હતું તે પોતાની સોળથી આમ તોડ્યું અને ભગવાન નારાયણના ચરણો ઉપર આમ નાખ્યું. ભગવાનને કમળ બહુ પ્રિય છે. એનું કારણ સૃષ્ટિના જેટલા પુષ્પ છે, તમને જેટલા પણ નામ આવડતા હોય, ગુલાબ હોય, કેતકી હોય, મોગરો હોય, ચમેલી હોય, રાતરાણી હોય, જુઈ હોય, ચંપો હોય, ગમે કેટલા ફૂલ હોય, એ બધા ફૂલ બ્રહ્માએ બનાવ્યા છે. જેટલા ફૂલના નામ તમને આવડતા હોય એ બધા બ્રહ્માની સૃષ્ટિના છે. પણ કમળ બ્રહ્માની સૃષ્ટિનું નથી, કમળ નારાયણની સૃષ્ટિનું છે. કમળનો જન્મ બ્રહ્મા પહેલા થયો છે. નારાયણમ પદ્મ ભવમ વસિષ્ઠમ, ભગવાન નારાયણની નાભીમાંથી કમળ થયું, પછી એમાંથી બ્રહ્મા થયા. બ્રહ્મા કરતા પણ પહેલા કમળનો જન્મ છે, એ નારાયણની સૃષ્ટિનું છે. એટલે ભગવાન વિષ્ણુને બહુ પ્રિય છે. આ ગજેન્દ્ર કમળનું ફૂલ તોડી ભગવાન નારાયણના ચરણોમાં રાખ્યું. ભગવાન નારાયણ પ્રસન્ન થયા. શું કર્યું? ભગવાને પોતાનું સુદર્શન ચક્ર હતું ત્યાં છોડ્યું. જ્યાં સુદર્શન ચક્ર છોડ્યું અને જે જોડે હાથીને પકડ્યો હતો એનું મોઢું આમ ચીરાઈ ગયું, હાથીનો પગ બહાર આવ્યો. ગજેન્દ્ર જે હતો એ કાળની પકડમાંથી છૂટ્યો. નારાયણની જેના ઉપર કૃપા થાય એ જ કાળને જીતી શકે, સાધારણ જીવ કાળને જીતી શકતો નથી. આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ બહુ સુંદર છે. જો સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોય તો ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરજો. એનો લાભ તો તમને થશે જ, પણ અંતે વિમલ મતિ પ્રાપ્ત થાય છે, શુદ્ધ બુદ્ધિની પ્રાપ્તિ થાય. ગજેન્દ્ર મોક્ષની કથા આવી. સુખદેવજી મહારાજ કી જય, ભાગવત ભગવાન કી જય. નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. આ અષ્ટમ સ્કંદમાં સમુદ્ર મંથનની કથા છે. દેવતાઓએ સમુદ્ર મંથન કરવાની ઈચ્છા કરી, પણ આ કામ એકલાથી થાય એવું હતું નહીં. એટલે આમાં દૈત્યોનો સાથ લેવો પડે. એટલે દેવતાઓએ એક મીટિંગ કરી અને નક્કી કર્યું કે દૈત્યોનો સાથ લેવો અને સમુદ્ર મંથનનું કામ કરવું. સતી કાર્યાર્થ ગૌરવ,
કાર્યના ગૌરવનો વિચાર કરી અને કોઈની સહાયતા લેવાથી પણ કાર્ય થતું હોય તો તે કરવું જોઈએ. એટલે દૈત્યોએ કહ્યું કે અમે તમારો સાથ આપીએ, પણ અમારા ગુરુ કહે તો. આ દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય છે. એટલે શુક્રાચાર્યને બોલાવવામાં આવ્યા અને દેવતાઓની અને દૈત્યોની એક મીટિંગ સભા હતી. જો આજકાલ તમે આ બધા જે ટેક્સના વિષયમાં વિચાર કરો છો ને, તે શુક્રાચાર્ય શુક્ર નીતિમાં આ બધા બતાવ્યા છે. એટલું જ નહીં, જેને ટર્મ્સ એન્ડ કન્ડિશન કહેવાય તે બધું શુક્રાચાર્ય નક્કી કર્યું છે. જો તમે શુક્ર નીતિ ભણો તો તમને આ વિષયનો ખ્યાલ આવે. એમાં શુક્રાચાર્ય ટર્મ્સ એન્ડ કન્ડિશન નક્કી કર્યા કે દેવતાઓની જોડે દૈત્યો જોડાશે અને કાર્યમાં મદદ કરશે, પણ એક શરત કે સમુદ્ર મંથન કર્યા પછી જે વસ્તુ નીકળશે તેમાં દૈત્યોનો 50% ભાગ રહેશે. ભગવાન વિષ્ણુએ દેવતાઓને સંકેત કર્યો કે હા કહો, હા કહો. જો આ દેવતાઓ પણ બહુ કુશળ હોય, કાર્ય કરવાનું હોય ત્યારે તમારી પાસે આવે અને પછીથી એકદમ ભાગી જાય. આ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે. આ દેવતાઓએ બૃહસ્પતિને પૂછ્યું કે ગુરુજી, અમને કોઈ નીતિ શીખવાડો, એવી રાજનીતિ શીખવાડો કે અમારો પરાભવ થાય જ નહીં. ત્યારે બૃહસ્પતિએ તેમને એક સૂત્ર કહ્યું કે ભારતમાં લગભગ બધા નેતાઓને આવડે, 544 ને તો આવડે. બૃહસ્પતિએ પહેલું સૂત્ર કહ્યું કે ના કહેવાની નહીં અને કામ કરવાનું. બસ આટલું સૂત્ર તમારે યાદ રાખે. અને એ પ્રસંગ બન્યો. આ સ્ત્રીઓ જે ઘણા વ્રત કરે છે ને, એમાં એક ગજગૌરી નામનું વ્રત હોય. એકવાર ભીમસેન આવ્યો, કુંતા માતા બેઠા હતા, પ્રણામ કરવા ગયો. કીધું, માં કેમ ઉદાસીન દેખાવ છો? કે કઈક વિચારમાં છું. શું વિચાર કરે છે? કે દીકરા, એવો વિચાર કરું છું કે આ ગજગૌરી વ્રત કરવાનું છે, એમાં જે વ્રત કરે તેને બ્રાહ્મણને હાથી દાનમાં આપવાનું. હું વિચાર કરું છું આપણે હાથી ક્યાંથી લાવીએ? ત્યારે દીકરાઓ બધા આજ્ઞાંકિત હતા. કીધું, માં તું આજ્ઞા કરને, અમે લઈ આવીએ. તો કહે છે કોઈ બ્રાહ્મણને પૂછો. તો બ્રાહ્મણે કીધું કે ના ના, હાથી આપવો પડે એવું કશું નહીં. જો તમારી શક્તિ ના હોય અને માટીનો હાથી બનાવીને દાનમાં આપો તો પણ ચાલે. એટલે સબસ્ટિટ્યુટ વિકલ્પ બતાવે. એટલે અર્જુન અને ભીમસેને વાર્તાલાપ કર્યો કે આપણે શું કરવું? માટીનો હાથી બનાવીએ. એટલે ભીમસેન માટી લેવાના માટે ગયો. હવે એને ક્રેનની જરૂર નહીં, ટ્રેક્ટરની જરૂર નહીં. એ જ્યાં પહાડ પાસે ગયો ત્યાંથી આમ મોટી આમ શિલા ઉપાડે, માટીનું ઢેકું, અને ત્યાંથી જ આમ દૂર ફેંકે. આંગણામાં આવીને પડે એટલે જોરથી અવાજ આવે. એટલે યુધિષ્ઠિરે થયું, ભીમસેન ક્યાં છે? ઉપદ્રવ થાય છે. એટલે આ જ આગો પાછો થયો. એટલે કીધું કે માતાજીએ મોકલે છે માટી લેવા માટે. એટલે યુધિષ્ઠિર ત્યાં પહોંચી ગયા, અર્જુન સાથે ગયા. કીધું, ભીમસેન શું કરે છે? કે હાથી દાનમાં આપવાનો છે એટલે માટી લેવા આવે છે. અર્જુને કીધું, આપણે વળી માટીના હાથી દાનમાં શું આપવાનો? સાચો જ હાથી આપવાનો, ને આપણે ભગવાનની કૃપા છે, આપણે જે ઈચ્છે તે લાવી શકે એમ છે. યુધિષ્ઠિરે કીધું, ના, પણ જ્યાં સુધી કામ ઓછા ખર્ચમાં થતું હોય, આપણે હાથી આપીએ તો એની સંપત્તિ આપણી નથી. આપણે તો રાજા છીએ, એટલે પ્રજાનું ધન આપણે સાચવવાનું છે, વાપરવાનું નથી. એટલે આપણી માલિકીનો હોય તો અપાય. આ તો પ્રજાની માલિકીનો છે, માટે ન અપાય. અર્જુને પૂછ્યું, મોટા ભાઈ, આ હાથી દાનમાં આપે તો એનું ફળ શું મળે? તો કે મર્યા પછી જયારે સ્વર્ગલોકમાં જાય ત્યારે ઇન્દ્રના ઐરાવત હાથી ઉપર એને બેસવા મળે. અર્જુન કે બસ વાત તો આટલી જ છે ને, કે મર્યા પછી ઐરાવત હાથી ઉપર બેસવા મળે. પણ આપણા જેવા પરાક્રમી છોકરાઓ અને મર્યા પછી સ્વર્ગલોકમાં હાથી મળે ના મળે કોણે જો? આપણે જીવતા જ માતાજીને બેસાડી દઈએ તો? બધા રાજી થયા. કીધું, હા, આ ઉપાય સારો. હવે ઐરાવત હાથી લાવવાનો એટલે ઇન્દ્રલોકમાં જવાનું. એટલે કેવી રીતે જઈશું? કે એનો ઉપાય કાઢીશું. અર્જુન તો બાણાવાળી હતો, ગાંડીવ ધનુષ્ય એના હાથમાં હતો. એને ઇન્દ્રલોક સુધી એક આમ તીર છોડ્યું, બીજું ત્રીજું આમ સીડી બનાવે છે ને એવી એક લાંબી સીડી બનાવી. પહેલા તો એક સમાચાર મોકલ્યા ઇન્દ્રને. તીરની આગળ એક ચિઠ્ઠી લગાડી અને ઇન્દ્રનું સિંહાસન હતું તેના પર સરસંધાન કર્યું. એટલે સિંહાસન ઉપર પેલું તીર વાગ્યું એટલે ઇન્દ્રે આમ કાઢીને જોયું
તો પૃથ્વી લોકમાંથી એક ચિઠ્ઠી આવી કે ઐરાવત હાથીની 7 દિવસ માટે જરૂર છે, મોકલી આપો. હવે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ, એટલે ઇન્દ્રે બૃહસ્પતિને કીધું કે આ માંગણી આવી છે આવી, તો કે આપણું પહેલું સૂત્ર ના કહેવાનું નહીં, હાથી આપવાનું. ઇન્દ્રે કીધું શરૂઆત કરો. એટલે સામે ચિઠ્ઠી મોકલાવી કે હા આપીશું, પણ વાયદો નહીં કરવાનો, ખાલી આપીશું એટલું બોલવાનું. એટલે સામે જવાબ એવો આવે કે હાથી આપીશું, પણ ક્યારે આપીશું, કોણ આપશે, કશું જ નહીં. પણ આ તો પાંડવો હતા, પ્રજા જાગૃત હોય ને તો આપત્તિ થાય. પાંડવો સાવધાન હતા. અર્જુનને તરત જ બીજી ચિઠ્ઠી મોકલી, મોકલાવો છે તમે લેવા આવીએ. ઇન્દ્રે ચિઠ્ઠી વાંચી, ફરી ગુરુની પાસે ગયો કે બૃહસ્પતિ તમે તો આ શીખવાડ્યું, પણ આપત્તિ ગઈ. આ તો કહે છે કે તમે આવો છો, તમે લેવા આવીએ. બૃહસ્પતિએ બીજી યુક્તિ બતાવી કે પહેલા ના કહેવાની નહીં, પછી વાયદો કરવાનો, પછી જો પેલો માગે તો માગણી ચાલુ રાખે તો શું કરવાનું? તો કહેવાનું કે અમે આપવામાં જરાય વાંધો નથી, પણ પ્રોબ્લેમ ટ્રાન્સપોર્ટેશનનો છે, સામા મોકલવો, બસ આ એક સમસ્યા છે. ત્યાંથી સમાચાર આવે એટલે અર્જુને કીધું કે અમે લેવા માટે આવીએ છીએ. એટલે ભીમસેનને કીધું તું લેવા માટે જા. એટલે ભીમસેન લેવા માટે તૈયાર થયો. એટલે અર્જુને એક નિસરણી બનાવી. એટલે ભીમસેને કીધું જાઓ, કે મોટા ભાઈ જાઓ. ભીમસેન કહે પણ હું પગ મૂકીશ તો આ વજન ઝીલશે? તો કે હા ઝીલશે, પણ આવતા તો પેલા ઐરાવતને લઈને આવવાનો, બંનેનું ગણિત કર્યું છે ને, નહીં તો આ પુલ બનાવ્યો પેલા તૂટી જાય એવું ના થાય. તો કે ના ના, તો અર્જુને બનાવ્યો છે, એવું નહીં થાય. ભીમસેન ગયો, સમાચાર પહોંચ્યા કે નીચેથી ભીમસેન આવે છે. એટલે વળી પાસે બૃહસ્પતિ પાસે ગયો કે ગુરુદેવ કે હા, કે પેલા તો ખાલી કહે છે નહીં, હવે તો શરૂઆત થઈ ગઈ, પેલો ઉપર ચડે. તો કે ઉપર તો આવવા બધું. એટલે ભીમસેન હજુ ઉપર પહોંચે એટલે બૃહસ્પતિને કીધું લગભગ પહોંચી ગયો છે, થોડાક પગથિયા બાકી છે, કે એક કામ કરો, હાથીને દારૂ પીવડાવી અને ઉન્મત્ત બનાવી દો, કે કોઈ અડકી ના શકે, પાસે જઈ ના. એટલે હાથીને દારૂ પાવામાં આવે. પછી એટલો બધો ઉન્મત્ત થયો. ઇન્દ્રે કીધું કે અમને આપવામાં વાંધો નથી, પણ માવતને ગાંઠતો નથી. હવે આ તો ભીમસેન હતો. ભીમસેને કીધું એ ચિંતા તમે છોડી દો, ખાલી મને કોક લઈ જાઓ, હું લઈ જઈશ. ઇન્દ્રે કીધું હવે તો ના પડાય ને, કીધું લઈ જા. એટલે ભીમસેન અંદર ગયો. તમે ઘણી વાર જોયું હશે, આ લોકો ઘેટા બકરા ચરાવવા માટે જાય ને, તો પેલા બકરાના પાછળના 2 પગ પકડે, આગળના 2 પગ પકડે, આમ મૂકીને ખભા પર મૂકી દે. બસ ભીમસેન તો બકરીને ઉપાડતો, એવી રીતે પેલા ઐરાવત હાથીને આમ ઉપાડ્યો અને પોતાના ખભા ઉપર મૂક્યો અને નીચે આમ આવવા લાગ્યો. ઇન્દ્રને કીધું હું જાઉં. ઇન્દ્ર કીધું જાઓ એનો વાંધો નહીં, પણ પાછા 7 દિવસમાં મૂકી દેજો ખરા. ભીમસેને કીધું સારું. હાથી લાવ્યો, માતાજીને હાથી ઉપર બેસાડ્યા, આખા નગરમાં સવારી કાઢી. જો એ વાર્તામાં 2 તાત્પર્ય છે. એક તો વ્રત કરો એનું ફળ મળે, અને છોકરાઓ સંસ્કારી હોય તો મર્યા પછી ઈચ્છા નહીં, જીવતા જ મા બાપની ઈચ્છા પૂરે, આવું સામર્થ્ય છોકરાઓમાં હોવું જોઈએ. એટલે ભીમસેન હાથી લઈને આવ્યો અને દેવતાઓના ગુરુ પાસેથી આ યુક્તિ શીખીને આવ્યો. શાસ્ત્રીજી પછી શું થયું? પછી 7 દિવસ પછી પાછો આપી આવ્યો. પણ એ નિસરણી હજુ રાખી છે કે ગઈ? એ પાછું કથામાં કહેવાનું ભૂલી જવું તો કોઈ શોધવા જાય કે કઈ જગ્યાએ લટકે છે, ઇન્દ્રપ્રસ્થમાં છે, હસ્તિનાપુરમાં છે. એટલે મારે વાર્તા પૂરી કરતા પહેલા સીડી તોડાઈ દેવી પડે. એટલે ભીમસેન હાથી મૂકીને આમ પાછો વળ્યો. એટલે ઇન્દ્ર કીધું એ આમાં કે હવે શું થયું? કે નીચે જાય એટલે પહેલું કામ કરશે, પેલી સીડી તોડી નાખજો, નહીં તો કથામાંથી જેટલા છૂટશે બધા ઉપર આવશે. માતા અને પિતાની જીવતા ઈચ્છા કરો પૂરી, એ વધારે મહત્વનું છે. દયા શ્રાદ્ધ સતૈર નાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. મર્યા પછી તમારી શક્તિ હોય, શ્રદ્ધા હોય તો શ્રાદ્ધ તો કરો જ. એનું કારણ શ્રાદ્ધની સમજણ કેવળ હિન્દુઓમાં છે. વિશ્વભરના આટલા બધા સંપ્રદાયો છે, પણ શ્રાદ્ધ વિશેની સમજણ કોઈ સંપ્રદાયમાં નથી. આજકાલ લોકોને માનવ ધર્મનું ભૂત વળગેલું છે. આ માનવ ધર્મ જે છે એ અસત્ય નથી, પણ અપૂર્ણ છે. માનવ ધર્મમાં શ્રાદ્ધનો વિચાર નથી આવતો. કોઈ શ્રાદ્ધને ન માનતો હોય તો માનવ ધર્મમાં ત્રુટિ ન કહેવાય. કોઈ નાસ્તિક હોય તો પણ માનવ ધર્મમાં ત્રુટિ આવતી નથી. એટલે અંગ્રેજોના સમયમાં તેથી મોગલોનું શાસન એના પહેલા હતું.
અને ઔરંગઝેબના હાથમાં સત્તા આવી કેવી રીતે તમને ખબર છે કે શાહજહાને કારાગૃહમાં નાખ્યો અને સત્તાના સૂત્ર ઔરંગઝેબે પોતાના હાથમાં લીધા. જ્યારે શાહજહાને કેદમાં નાખવામાં આવ્યો ત્યારે નિયમ એવો હતો કે કેદીઓને આખા દિવસ દરમિયાન એક ઘડો પાણી આપવામાં આવે. હવે ત્યાં પાણીનો ઘડો મૂકેલો હતો, ત્યાં સલાખા એટલે સળિયા બારીમાં લગાડેલા હતા. એક બિલાડી બહારથી અંદર જેલમાં આવી. આ બિલાડીએ અંદર પ્રવેશ કર્યો એટલે પેલો ઘડો હતો ત્યાં પડી ગયો એટલે ફૂટી ગયો, પાણી ઢોળાઈ ગયું. એટલે શાહજહાએ સેવકોને કહ્યું કે ઔરંગઝેબને સમાચાર આપો કે પાણીનો ઘડો ફૂટી ગયો છે, બીજો ઘડો આપો. જે સેવક ગયો હતો તેને ઔરંગઝેબે થપ્પડ મારી અને કીધું બધા માટે નિયમ સરખા જ છે, શાહજહાને પણ બીજા કેદીઓની જેમ જ રહેવું પડશે, દિવસ દરમિયાન એક જ ઘડો પાણી મળશે, બીજી વાર નહીં. ત્યારે આ શાહજહાએ પોતાની આત્મકથામાં લખ્યું, અરે પિતર, તું અજબ મુસલમાની, તું કેવો મુસલમાન છે? બજિંદે પિતરા આપ તરસાની, કે બાપને પાણીના માટે તરસાવે છે? એના કરતા તો આ હિન્દુઓ સારા કે જે મર્યા પછી પણ શ્રાદ્ધમાં પાણી આપે છે. हे खुदा, अगर मेरा दूसरा जन्म हो तो हिंदू जाति में हो कि जो श्राद्ध में पितरों को जल देता है और ये मुझे जीवित अवस्था में भी पानी नहीं दे रहा. केवल भारतीयों में श्राद्धनी समझण છે. આજકાલ લોકો ફાધર્સ ડે મનાવવા લાગ્યા કે એક જ દિવસ હોય. અમારે ત્યાં ભાદરવા મહિનામાં 15 દિવસ પિતૃઓનો દિવસ હોય છે અને એમાં પિતાને દાદાને બધાને યાદ કરવામાં આવે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને અસુરોના ગુરુ શુક્રાચાર્ય આ બંનેની મીટિંગ થઈ નક્કી કર્યું કે સમુદ્ર મંથન પછી જે વસ્તુઓ નીકળશે એમાંથી 50% ભાગ દૈત્યોનો રાખવામાં આવે. હવે મંથન કરવાનું હોય, હવે આજકાલ તો લોકો પેલું 2-4 દિવસની મલાઈ હોય ને એટલે મિક્સરમાં આમ કરી નાખે છે. હવે પેલી ગોળી ક્યાં રાખે છે, રવૈયાઓ ક્યાં રાખે? બાકી તો મંથન કરવાનું હોય એટલે દહીંની ગોળી હોય, એમાં રવૈયો મૂકવો પડે, એના ઉપર લગાડવામાં આવે એને નેત્રું કહેવાય, અને ગોળી જેના ઉપર મૂકવામાં આવે એને સૂઠ્યું કહેવાય. હવે સમુદ્રનું મંથન કરવાનું હોય તો શાના વડે કરવું? એટલે મંદરાચલ પર્વતનો રવૈયો બનાવવામાં આવે અને વાસુકી નામનો નાગ હતો તેનું નેત્રું બનાવવામાં આવ્યું. દેવતાઓ આમ પણ બુદ્ધિમાન, એટલે 2 ભાગ થઈ જાય. એક તરફ દેવતાઓ ઉભા રહ્યા, એક તરફ દૈત્યો ઉભા રહ્યા. પણ દેવતાઓએ શું કર્યું? પેલા વાસુકી નામનો જે નાગ હતો તેના મુખ તરફ ઉભા રહ્યા અને અસુરોને પૂંછડીના ભાગમાં ઉભા રહ્યા. અસુરો બહુ અહંકારી હતા. એનો લાભ ભગવાન વિષ્ણુએ લીધો અને દેવતાઓને કહ્યું કે તમે પેલા મુખ તરફ ઉભા રહેજો. એટલે આ દૈત્ય કહેવા લાગ્યા, કેમ અમે પૂંછડીના ભાગ તરફ ઉભા રહીએ? અમે તો તમારા કરતા હીન જાતિના છે, અમે પણ મુખ તરફ રહીશું, પૂંછડીના ભાગમાં નહીં ઉભા રહીએ. દેવતાઓએ કીધું સારું. ભગવાને સંકેત કર્યો, પૂંછડીના ભાગમાં દેવતાઓ આવ્યા અને મુખના તરફ અસુરો આવ્યા. ભગવાને યુક્તિ એટલા માટે કરી હતી કે જ્યારે મંથન કરવામાં આવશે ત્યારે વાસુકી નાગ ઉચ્છ્વાસ છોડશે અને ઉચ્છ્વાસ છોડશે ત્યારે એમાંથી એવું હલાહલ વિષ નીકળશે કે જે ત્યાં ખેંચતો હશે તે બેહોશ થશે. પણ ઘમંડને કારણે દૈત્યો મુખ તરફ રહ્યા, દેવતાઓ પૂંછડી તરફ. પછી પર્વત અંદર ધસવા લાગ્યો એટલે ભગવાનને પ્રાર્થના કરી કે આ પર્વતને કોણ ઉપાડશે? એટલે ભગવાને કુર્મ કહેતા કાચબાનું સ્વરૂપ લીધું અને પર્વતના નીચે ભગવાન ઉભા રહ્યા. પોતાની પીઠ ઉપર પર્વતને ધારણ કર્યું. કાચબાની પીઠ આમ પણ બહુ મજબૂત હોય છે. ભગવાને કાચબાના જેવું સ્વરૂપ લીધું અને દેવતાઓએ ભગવાનનો જય જયકાર કર્યો, પુષ્પવૃષ્ટિ કરી. કુર્મ નારાયણ ભગવાન. અવતારનું રહસ્ય મેં ગઈકાલે આપને બતાવ્યું. ભગવાન કાચબાનું રૂપ લઈને આવ્યા અને જ્યારે પર્વત વડે આમ રવૈથી આમ ફેરવવા લાગ્યા ત્યારે તમને પીઠમાં ખુજલી આવતી હોય અને કોઈ આમ નખથી ફેરવે તો કેવું લાગે? આ પર્વત ભગવાનની પીઠ ઉપર રાખે તો ભગવાનને એવું લાગતું હતું જાણે કોઈ આમ ખુજલી કરે છે. ભગવાન આનંદ લેતા. પછી મંથનનો આરંભ થયો એટલે સમુદ્રમાં દુનિયાભરની ઔષધિઓ નાખવામાં આવી હતી. એમાંથી જુદી જુદી વસ્તુઓ બહાર આવી.
यहि लक्ष्मी क्षीरसागरात् पारिजातः पल्लवेभ्यो रागम् इंदु वक्रताम् उच्चैश्रवश्चञ्चलताम् कालकूटान् मोहन शक्ति मदिराया मदम् कौस्तुभमणिर अतिनैष्ठुर्यम्। આપણે ત્યાં બાણભટ્ટ નામના એક સંસ્કૃતના મહાન પંડિત છે, એમને કાદંબરી લખી। જે લિટરેચર ભણ્યા હોય એમાં સંસ્કૃત લિટરેચર ભણ્યા હોય એને ખબર પડે કે કાદંબરીની રચના કેવી। જેમ ભાગવતમાં ગદ્ય અને પદ્ય બંને વિભાગ છે, એમાં પંચમ સ્કંદમાં ગદ્ય છે જેમાં એક એક વાક્ય એક એક ફકરા જેટલું મોટું આવે, એવું આ બાણભટ્ટે જે રચના કરી છે એમાં એટલા બધા વિશેષણ વાપર્યા છે। હવે આ બધું બોલતો બેસું તો પાર ના આવે અને થોડો વિષય વિદવત ભોગ્ય છે। આ બાણભટ્ટની ભાષા બહુ સમૃદ્ધ છે। એક સાધારણ વાત કહેવાની હોય તો પણ એટલા બધા વિશેષણોથી મળીને કહે છે। अथ गीतावसाने सा कन्यका समुत्थाय प्रदक्षिणीकृत्य कृतहर प्रणामा स्वभाव धवलया दृष्टया समाश्वासयन्तीम् इव शुद्धिम् इव कुर्वाणं चंद्रापीडम आबभासे। हजू एक वाक्य पूરું થયું નથી। આ તો તમને એક સેમ્પલ કહું એટલે ગોડાઉનની કલ્પના આવે। એને બહુ સુંદર રચના કરી છે। એમાં એને લખ્યું કે સમુદ્રમાંથી જુદા જુદા રત્નો બહાર આવે। એમાં કોણ કોણ બહાર આવ્યા, કેવા કેવા રત્નો બહાર આવ્યા? તો કહે છે પહેલા મંથન કરવા ગયા તો હલાહલ વિષ, ભયાનક વિષ ઝેર બહાર આવ્યું। જ્યારે હલાહલ વિષ બહાર આવ્યું એટલે દેવતાઓના મનમાં બહુ ભય થયો કે અમૃતની પ્રાપ્તિ માટે મંથન કરવા આવ્યા અને હલાહલ વિષ બહાર આવ્યું। હલાહલ વિષ બહાર આવ્યું। જો આ ભૂમિ ઉપર રેલાય તો પૃથ્વીનો અકારણ પ્રલય થાય અને અસમયમાં પ્રલય થાય। એટલે આ બધા દેવતાઓ ભેગા થયા ભગવાન શંકરની પાસે। ભગવાન શંકરની પ્રાર્થના કરવા લાગ્યા। देव देव महादेव भूतात्मा भूत भावना। તમે મહાદેવ છો, દેવાદિદેવ છો। જે અમૃત પીવે તે દેવ છે પણ ઝેર પીવે તે મહાદેવ છે। જ્યારે દેવતાઓએ પ્રાર્થના કરી કે આ હલાહલ વિષ નીકળ્યું છે અને આ વિષ જો પૃથ્વી ઉપર રેલાય તો પ્રલય થાય, આપ અમારી રક્ષા કરો, આ જગતના જીવોની રક્ષા કરો। ત્યારે ભગવાન શંકરે પાર્વતીના તરફ જોયું। પાર્વતીને પૂછ્યું કે આ દેવતાઓ આવ્યા છે અને બધા ત્રસ્ત છે, જો આ હલાહલ વિષ રેલાય તો અનર્થ થાય તો હું શું કરું? પાર્વતીએ કહ્યું કે દેવતાઓ પ્રાર્થના કરે છે તો આ સમાજના ઉપર, ભૂમંડળના ઉપર કૃપા કરવાને માટે તમે હલાહલ વિષનું પાન કરો। તમારે જો માકણ મારવાની દવા પીવી હોય તો ઘરવાળીને પૂછજો, કારણ કે મહાદેવજીએ પહેલા પાર્વતીને પૂછ્યું કે આ હલાહલ વિષ પી જાઓ। પાર્વતીએ સંમતિ આપી, પી જાઓ, તમારે સંમતિ આપવી નહીં। પાર્વતીએ તો એટલા માટે સંમતિ આપી કે પાર્વતીને ખબર છે કે એમનું સૌભાગ્ય કેવું છે। ઉમા ઉષા ચ વૈદેહી रमा गंगेति पंचकम प्रातरे वस्मरे नित्यम सौभाग्यम वर्धते सदा। जे स्त्रीओने सौभाग्य अखंडित राखવું હોય તેને સવારના પોરમાં ઉઠી અને આ શ્લોક બોલવાનો। ઉમા એટલે પાર્વતી, ઉમા ઉષા ચ વૈદેહી પ્રાતકાળની દેવી, વૈદેહી એટલે સાક્ષાત સીતાજી। ઉમા ઉષા ચ વૈદેહી रमा गंगेति पंचकम, रमा એટલે લક્ષ્મીજી અને પાંચમા ગંગા। प्रातरे वस्मरे नित्यम, प्रातःकाळમાં ઉઠી અને જે આ પાંચ દેવીઓનું સ્મરણ કરે સૌભાગ્યમ વર્ધતે સદા, એનું સૌભાગ્ય અખંડ રહે। જો ભગવાન શંકરે આમ પૂછ્યું, પાર્વતીએ સંમતિ આપી, એનું કારણ શું છે? દધૌ કંઠે હાલા हलमखिल भूगोल कृपया भवत्या संगत्या फलमिति च कल्याणि कलये त्वदीयं सौंदर्यं। जो दधौ कंठे हालाहल,
હાલાહાલ એટલે જેના કરતા ડેન્જરસ બીજું કોઈ ન હોય એવું. વિજ્ઞાનની ભાષામાં કહેવું હોય તો પોટેશિયમ સાયનાઇડ. એવું એટલા માટે કહું છું કે અત્યાર સુધી જે પોઈઝન છે એમાં ભયંકરમાં ભયંકર પોટેશિયમ સાયનાઇડ છે, પણ આ તો એના કરતા પણ ભયંકર. એવું હલાહલ વિષ ભગવાન શંકરે આમ શંખમાં લીધું અને ભગવાન શંકર વિષનું પાન કરવા લાગ્યા. હવે જ્યારે ભગવાન શંકર આમ વિષનું પાન કરતા હતા અને ઉતાવળા થઈને પીતા હતા, ત્યારે કેટલાક ટીપા હતા તે જમીનના ઉપર પડ્યા. કોઈની આંખમાં ગયા, કોઈની જીભમાં ગયા, કોઈના પેટમાં ગયા. કોઈને જીભમાં ઝેર, કોઈને આંખમાં ઝેર, કોઈના પેટમાં ઝેર. આ બધા જેટલા વિષધર પ્રાણીઓ છે ને એ પેલી બુંદમાંથી થોડું થોડું પી ગયા. એમાંથી આ બધા વિષધર પ્રાણીઓની સૃષ્ટિ છે. આ જે પ્રાણીઓની સૃષ્ટિ ભગવાને બનાવી તેમાં 2 નખવાળા, 5 નખવાળા, 1 નખવાળા. તૃતીય સ્કંદમાં સર્ગ લીલામાં બધું વર્ણન આવ્યું કે ભગવાને જુદા જુદા પ્રકારની જીવોની સૃષ્ટિ બનાવી. એમાં એક ખરીવાળા જે પ્રાણી હોય, જેમ કે ઘોડો છે, ગધેડો છે, એને એક જ ખરી હોય. જેને જેને એક ખરી હોય તેને શિંગડું હોતું નથી. આ એની વિશેષતા છે. પણ જેને 2 ખરી હોય તેને શિંગડું હોય આવો નિયમ નહીં. ઊંટને 2 ખરી હોય છે પણ ઊંટને શિંગડું હોતું નથી. સારું, હવે આ પ્રાણીઓની સૃષ્ટિ બોલવા બેસું તો પાર ના આવે. પણ ભગવાન શંકરે હલાલ વિષનું પાન કર્યું. પછી સમુદ્રમાંથી જુદી જુદી વસ્તુઓ નીકળી. એમાંથી સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા. જ્યારે તમારા ઘરમાં કન્યાનો વિવાહ હોય કે તમારા બહેનનો કે ભાણીનો ઘરમાં કોઈનો કુટુંબમાં વિવાહ થયો હોય અને લગ્ન પછી આ છોકરીને વિદાય કરવાની હોય તો તમે એને કોઈકને કોઈક વસ્તુ આપો છો. કન્યાને જે વસ્તુ આપવામાં આવે એને કહેવાય કન્યાધન. એ કન્યાધન ઉપર કન્યાનો અધિકાર હોય. એને આપ્યું પિયરમાંથી હોય પણ એને લઈ જવાનું સાસરીમાં, પોતાની સાથે લઈને જાય. એમ લક્ષ્મીજી જ્યારે સમુદ્રમાંથી નીકળ્યા ત્યારે સમુદ્રમાંથી બીજી 13 વસ્તુઓ નીકળી. એ દરેકે લક્ષ્મીજીને એક એક વસ્તુ ભેટમાં આપી. એટલે લક્ષ્મીજીએ બધી વસ્તુ પોતાની સાથે લઈને આવ્યા. એટલે લક્ષ્મીજી જ્યાં જ્યાં જાય ત્યાં 14 વસ્તુઓ એમની સાથે સાથે જાય. એ લક્ષ્મીજી કઈ કઈ વસ્તુઓ સાથે લઈને ગયા, બીજી કઈ વસ્તુઓ સમુદ્રમાંથી નીકળી તો કહે છે યહિ લક્ષ્મી પારિજાત પલ્લવેભ્યો રાગમ. એમાંથી પારિજાત નામના પુષ્પ એટલે ફૂલ નીકળ્યા. આ પારિજાતના જે ફૂલ હોય એની દાંડીને તમે આમ ઘસો તો તમારી આંગળી લાલ લાલ થાય, એનો રંગ લાલ હોય. પારિજાત પલ્લવેભ્યો રાગમ. લક્ષ્મીની સાથે પારિજાતના પુષ્પ નીકળ્યા. એટલે લક્ષ્મી જ્યાં જાય એની જોડે રાગમ એટલે લાલી આવે. એટલે લક્ષ્મી આવ્યા પછી ચહેરા ઉપર લાલી આવે. બહુ લાલ લાલ દેખાય છે. હોય ને બેંક બેલેન્સ જ એટલું બધું છે તો લાલ લાલ કેમ ના દેખાય? પારિજાત પલ્લવેભ્યો રાગમ. ઇન્દુ એટલે એમાંથી ચંદ્રમા નીકળ્યો. આ ચંદ્રમા બીજનો હતો. આ બીજનો જે ચંદ્ર હોય ને તે વાંકો હોય. ઇન્દુ વક્રતામ. ચંદ્રની પાસેથી લક્ષ્મીએ વક્રતા લીધી. એટલે લક્ષ્મી આવ્યા પછી માણસ છે વક્ર એટલે વાંકો થાય. પછી તમે આમ યાદ કરો, રસ્તે જતા મળે કેમ છે તો તમે હાથ ઊંચો કરો પણ શેઠ હાથ ઊંચો ના કરે, ખાલી ભ્રુકટી ચલાવે. એને ખબર છે આજે હાથ ઊંચો કરે છે કાલે ઘેર આવશે, પરમ દિવસે કહે છે 25,000 આપો. એના કરતા લફ દૂરથી કર. લક્ષ્મી આવે એટલે અક્કલ ભેગી આવી જ જાય છે. એટલે કહે છે કે લક્ષ્મી જોડે જોડે વક્રતા લઈને આવે. લક્ષ્મી આવે પછી માણસ થોડો વાંકો થાય છે. ઇન્દુ વક્રતામ ઉચ્ચૈ શ્રવસ ચંચલતામ. એમાંથી ઉચ્ચૈ શ્રવા નામનો ઘોડો નીકળ્યો. એની પાસેથી લક્ષ્મીએ ચંચળતા લીધી. એટલે લક્ષ્મી ચંચળ છે. લક્ષ્મી જલ્દી સ્થિર થતા નથી. 5 વર્ષ થાય, દસકો થાય, બહુ પુણ્યશાળી હોય તો 2 દશકા સુધી રહે, નહીં તો લક્ષ્મીજી આમ હાલવા લાગે. જો લોકો એવું બોલે છે લક્ષ્મી ચંચળ છે, ચંચળ છે, ખરેખર લક્ષ્મી ચંચળ નથી. લક્ષ્મી વાન ચંચળ છે. લક્ષ્મી જેની પાસે આવે તે ચંચળ થાય છે. લક્ષ્મી તો નારાયણને છોડીને ક્યાંય જતા જ નથી. મહાલક્ષ્મી, લક્ષ્મી અને અલક્ષ્મી એવા લક્ષ્મીના 3 ભેદ છે. મહાલક્ષ્મી કેવળ નારાયણની પાસે જ રહે છે. લક્ષ્મી પુણ્યશાળી જીવોને ત્યાં જાય છે
અને અલક્ષ્મી 2 નંબરનું કામ કરવા વાળા લોકોને ત્યાં જાય છે. લક્ષ્મીજીનું વાહન હાથી છે અને અલક્ષ્મીજીનું વાહન ઘુવડ છે. તમને કેવી રીતે ખબર પડે કે આ લક્ષ્મી છે કે અલક્ષ્મી છે? વાહનને જો જેમ મોટા લોકોની ગાડી જોઈ એટલે તમને ખબર પડી જાય કે ફલાણા ફલાણા આવ્યા લાગે છે, એમ લક્ષ્મીજીનું વાહન હાથી છે. હાથીનો સ્વભાવ કેવો છે? સ્નાન કરવા માટે જાય તો પહેલા આમ જળ ઉડાડે, અન્ન ખાવા માટે જાય તો પહેલા અન્નના કણ આમ ઉડાડે, એટલે હજારો નાના નાના જીવ જંતુઓને ખાવા મળે પછી હાથી ખાય. એમ જે વહેંચીને ખાવાની દાનત રાખે છે એને ત્યાં તો લક્ષ્મીજી છે. અને અલક્ષ્મીનું વાહન ઘુવડ છે. આ ઘુવડ હોય એને દિવસે દેખાય નહીં, રાત્રે દેખાય. રાત્રે 11 થી 3 વાગ્યા સુધી જેના ધનનો ઉપયોગ થાય, સમજી ચાલો આ બધી અલક્ષ્મી છે. દુનિયાભરના 2 નંબરના કામ આ જ સમયમાં થાય. કોઈ દરોડો પાડવા ગયું હોય તો બ્રહ્મ મુહૂર્તમાં જાય છે, 11 વાગ્યા પછી જ જાય. એમને ખબર કે આ બધા લોકો આ જ સમયે મળશે. એટલે તો ભગવાન શ્રી કૃષ્ણ અડધી રાત્રે આવ્યા, મધ્યાહનમાં આવ્યા. કેમ? દરોડો પાડવા માટે તો સમય આ જ યોગ્ય કહેવાય. આગળ હું તમને થોડું કૃષ્ણ લીલામાં વિસ્તારથી સાયંકાળે કહીશ. આપણે તેવું વિચારતા હતા કે રામાવતાર હમણાં કરીએ, જોઈએ શક્ય એટલો પ્રયત્ન કરીએ. વિષય તો બહુ બાકી છે, થોડું આપણે હનુમાનજીની જેમ વળી થોડા ઠેકડા મારતા ચાલતા રહીએ તો પહોંચીશું. લક્ષ્મીજીએ બધા પાસેથી એક એક વસ્તુ લીધી. કાલકૂટાન મોહન શક્તિ મદિરાયા મદમ, એમાંથી મદિરા નીકળી, એની પાસેથી લક્ષ્મીએ મદ લીધો. જો લક્ષ્મી આવે ને પછી મનુષ્યની ડિક્શનરી ધીરે ધીરે બદલાવા લાગે. પછી લોકો ખોટું કામ કરે પણ એનું સમર્થન પાછું સારી રીતે કરે. એટલે જુગાર રમતા પકડાય તો પાછું એવું કહે નહીં કે એને કુટેવ છે. શાસ્ત્રીજી તો રોજ રોજ નહીં, કોઈક દિવસ ખાલી જસ્ટ જો જરા ટાઈમ પાસ કરવા કે તો આ દશેરા હોય, વિજયાદશમી હોય ત્યારે જરા 2 હાથ લગાવી લે. બાકી તો એમને રોજ રોજ રમવાની આદત નહીં. યુતમ વિનોદયથી જુગાર રમશે અને પાછો કહેશે જસ્ટ જો ટાઈમ પાસ કરવા માટે. મદિરાયા મદમ, શરાબ પીશે અને કહેશે એ તો એમનું ઐશ્વર્ય છે. પછી એની ડિક્શનરી બદલાવા લાગે. જેમ મરદાઓને જોઈને ગીધ આજુબાજુ ફરવા લાગે, એમ ધનવાળાને જોયા પછી ગીધ જેવા વાળા લોકો પણ આજુબાજુ ફરે અને મોકો મળે તો લઈ લઉં, મોકો મળે તો લઈ લઉં, આવી વૃત્તિ રાખે. એટલું જ નહીં, ધન આવશે એટલે 15 પ્રકારના ભય આવશે. એતે પંચદશા નરથા, 15 પ્રકારના અનર્થોને ધન સંપત્તિ ભેગી લાવે. તેયમ, ધન આવે એટલે પહેલો ભય થશે ચોરી. તમારા સ્ટાફમાં જે લોકો હોય તેના મનના વિચાર આવે, સાહેબ આજે હાજર નથી, સાહેબે પાવતી જોઈ નથી, એકાદ બિંદુ ઓછું લખીએ તો ચાલશે. પહેલા તો ચોરીનો ભય થશે. તેયમ હિંસા, બીજી આપત્તિ આવશે હિંસા. કોઈને તમે 2-5 લાખ રૂપિયા આપ્યા, 2 દિવસનો વાયદો કર્યો, 4 દિવસ થયા, 16 દિવસ થયા, મહિનો થયો, પછી પેલાનો ફોન આવે, ટાંટિયા તોડી નાખીશ. હિંસાનો આરંભ થયો, ધમકી આવવાની શરૂઆત થાય. તેયમ હિંસા નૃતમ, એટલે જૂઠ. ધન આવે પછી જૂઠ બોલવું પડે. છે તમે કીધું તું લાખ રૂપિયા મદદ કરી, એ વાત કરી, પણ મારે અચાનક એવી ઉપાધિ આવી પડી કે મારે જ 2 લાખની જરૂર પડી, મારે બીજા પાસેથી લાખ લેવા પડ્યા. પેલાને તો ના કે ઉપરથી પોતે પણ જૂઠ બોલે. તેયમ હિંસા નૃતમ દંભ. હવે આ તો વિષય બધા બહુ મહાસાગર જેવા મોટા છે, એટલે જરા જરા ઇશારો કરતો જાઉં, પછી પાછો આગળ ચાલતો જાઉં. સમુદ્ર મંથનમાંથી જુદી જુદી વસ્તુઓ નીકળી. લક્ષ્મીજીએ 14 વસ્તુઓ ભેટમાં લીધી. લક્ષ્મીજીનો ભગવાન નારાયણના સાથે વિવાહ થયો. પછી ભગવાને વેદોની રક્ષા કરી અને ભગવાન મનુએ નૌકામાં બધા બીજ રાખ્યા. મત્સ્યાવતાર થયો અને વેદોની રક્ષા થઈ. આ 8મા સ્કંદમાં બીજું એક મહત્વનું ચરિત્ર આવે છે, અને તે ચરિત્ર એટલે વામન ભગવાનના અવતારની કથા 8મ સ્કંદમાં. બલિરાજાએ યજ્ઞ કર્યો, તે અશ્વમેધ યજ્ઞ હતો. જો યજ્ઞના જે ફાયદા છે એ તમને અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ ભણ્યા હોય તો જ ખબર પડે. જો યજ્ઞ સંસ્થા ન હોય તો પાણી જેમ એક જગ્યાએ ભેગું થાય અને ગંધ આવવા લાગે, એમ ધનમાં પણ ગંધ આવવા લાગે છે. એટલે તે ફરતું રહેવું જોઈએ. તો યજ્ઞ કાર્ય દ્વારા ધન સંપત્તિ ફરતી રહી શકે.
બલિરાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો. એ આ પાખંડ અશ્વમેધ યજ્ઞ જેવા નહીં. હા, અશ્વમેધ યજ્ઞ માત્ર રાજાથી જ કરાય એવું યાદ રાખો. બાકી તમે નામ અશ્વમેધ આપો તો ચાલે, બાકી ન તમને અશ્વમેધનો એક મંત્ર સાંભળવા મળે કે ના તો અશ્વમેધનો નિયમ જાળવી શકાય. આ બલિરાજાએ નર્મદાના કિનારા ઉપર ભૃગુકચ્છ નામનું એક શહેર છે. હવે આજકાલ એનું નામ ભરૂચ થયું, પણ ભૃગુવંશી બ્રાહ્મણોને કારણે એનું નામ ભૃગુકચ્છ હતું. પછી કાળાંતરે એનું નામ ભરૂચ થયું. અંગ્રેજોના હાથમાં ગયું એટલે ભૃગુકચ્છમાંથી બ્રોચ થયું. અંગ્રેજો આવ્યા ત્યારથી પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણ બગડવા લાગ્યા. શુદ્ધ સંસ્કૃતના ઉચ્ચારણ કરી શકતા નહોતા અને મોગલોનું શાસન આવ્યા પછી કાળાંતરે એમને પોતાના નામ પૂછવા માંડ્યા. એટલે જેનું નામ કર્ણાવતી હતું, અહેમદ શાહ આવ્યા પછી એનું નામ અહેમદાબાદ થઈ ગયું. જેનું નામ અયોધ્યા હતું એનું નામ ફૈજાબાદ થયું. જેનું નામ ભાગ્યનગર હતું એનું નામ હૈદરાબાદ થયું. હવે હૈદરાબાદ, અલ્હાબાદ, હવે તો બાદબાકી કરો, હવે તો મોગલોનું રાજ્ય ગયું, પણ તમારા માનસમાંથી હજુ આ ગુલામી વસ્તુ ગઈ નથી. વડોદરાનું નામ વટોદરમ, યસ્ય ઉદરે, જેના ઉદરમાં વટ બહુ હતા એટલે એનું નામ હતું વટોદરમ. પછી વટને ગુજરાતીમાં કહેવાય છે વડ, એટલે વટમાંથી જ વડોદરમ થયું. જેનું નામ દર્ભાવતી એનું નામ હતું તેનું નામ ડભોઈ થયું. જેનું નામ ચંડીપુર હતું એનું નામ ચાંદોદ થયું. જેનું નામ પ્રહલાદપુરી હતું એનું નામ પેટલાદ થયું. જેનું નામ સૂર્યપુર હતું તેનું નામ સુરત થયું. આવી રીતે ગામના નામ, નગરના નામ, કુળના નામ. અરે જે તીર્થોનો રાજા છે જેનું નામ પ્રયાગરાજ હતું એ તીર્થનો રાજા કહેવાય. અને પ્રયાગ એ બધા તીર્થોમાં ઉત્તમ છે. એ પ્રયાગરાજનું નામ અલ્હાબાદ થઈ ગયું. તમે તમારી અસ્મિતા ન જાળવી શક્યા, તમારી ભાષા ન જાળવી શક્યા, તમારી વેશભૂષા ન જાળવી શક્યા. તમે પેન્ટ પહેરો તો પાપ નથી, પણ તમને ધોતી પહેરતા શરમ આવતી હોય તો તમે આ દેશમાં પેદા થવાને લાયક નથી. જે આ દેશમાં નિર્માણ થયા પછી આ દેશની માતૃભૂમિ માટે, આ દેશના દેવી દેવતાઓ માટે જેના હૃદયમાં આદર ન હોય તેને પાર્થ ભાગ પર લાત મારી અને હિન્દી મહાસાગરમાં ડુબાડવો જોઈએ કે ફરી તરીને પહાડ ના. તમારામાં રાષ્ટ્રીય અસ્મિતા નથી. તમારા દેવી દેવતાઓ માટે કોઈ ગમે તેવા ચિત્ર બનાવે તો ચાલે. રામ અને સીતાના માટે કોઈ બેહુદું બોલે તો ચાલે. કોઈ એક ફિલ્મ બનાવી થોડા વર્ષો પહેલા, એનું નામ હતું દૂસરી સીતા. એમાં ચરિત્ર એવું બતાવે છે કે સીતા એના હસબન્ડનું મર્ડર કરે છે. આ દેશમાં તમે દૂસરી સીતા એવું પિક્ચરનું નામ આપી શકો કે પોતાના પતિનું મર્ડર કરે છે એવું તમે પિક્ચરમાં બતાવી શકો, પણ દૂસરા મોહમ્મદ આવું નામ આપીને એને ચોર ન બતાવી શકો. કેમ કે બીજે દિવસે થિયેટર સળગી જાય. તમારામાં યુનિટી નથી, તેથી આ હરામીઓ આવા ધંધા કરતા રહેલા છે. જો તમારામાં એકતા હોત તો આવું પાપ કરવાનું સાહસ કોઈ કરશે નહીં. દેવી દેવતાઓના બારામાં મજાક કરવાની જરૂર શું છે? તમને આટલા બધા કાર્ટૂન છે, જે લેવું હોય તે લો. લક્ષ્મીજી આવ્યા પછી 15 પ્રકારના અનર્થ નિર્માણ થાય છે. અસકો જન્મા જગમાહી પ્રભુતા પાઈ જાય મદ નાહી. આવો જગતમાં કોણ છે કે પ્રભુતા મળે એટલે મદ ન થાય, જરાક પદ મળે એટલે મદ, એનો નશો આવવા લાગે. બલિરાજા યજ્ઞ કર્યા, એક બે નહીં 100 અશ્વમેધ યજ્ઞ કર્યા તે નર્મદાના કિનારા ઉપર. આ બલિરાજા યજ્ઞ કરતા હતા. આ તરફ કશ્યપ નામના ઋષિની કથા મેં તમને ગઈકાલે તૃતીય સ્કંદમાં કહી હતી. આ કશ્યપ ઋષિના 2 પત્ની હતા, એક દિતિ અને બીજા અદિતિ. એમાં દિતિથી દૈત્ય અને અદિતિથી દેવતાઓનો જન્મ થયો. અદિતિને પુત્ર નહોતા થયા એટલે કશ્યપ ઋષિને કહ્યું મારે પુત્ર થાય એવી ઈચ્છા છે. એટલે ઋષિએ તેમને પયો વ્રત બતાવ્યું. જો તમે પયો વ્રત કરો તો સંતાનની પ્રાપ્તિ થાય. આ ભાગવતજીના 8મ સ્કંદમાં પયો વ્રતનો વિધિ બતાવ્યો છે. ફાગણ સુદ પડવાથી લઈ અને દ્વાદશી બારસ સુધી આ વ્રત કરવાનું. પડવાને આગલે દિવસે એટલે અમાવાસ્યાના દિવસે ભૂંડ જે સ્થાનમાં બેસતું હોય તે સ્થાનની માટી લાવવાની. એ માટી લાવતી વખતે તમારે એક મંત્ર બોલવાનો. આ બ્રાહ્મણો અહીંયા પારાયણમાં બેઠા છે, એ તમને મંત્ર જોઈતો હશે તો લખી આપો. એ ભૂંડ જ્યાં બેસે છે તે સ્થાનની માટી લાવવાની.
એ માટીથી લેપ કરવાનો અને નજીકમાં જે તીર્થ હોય તેમાં સ્નાન કરવાનું અને પય એટલે દૂધનો આહાર કરીને રહેવાનો. પયોપી વર્ધતે વીર્યમ ઘૃતેન વર્ધતે બલમ. દૂધ જે છે એમાં કેલ્શિયમ પણ મળે અને બીજા પણ બહુ લાભ. જ્યારથી લોકોનો સંગ બગડ્યો ત્યારથી લોકો માંસાહાર કરવા લાગ્યા. વસ્તુતઃ ભગવાને માંસાહારી અને શાકાહારી બે ભિન્ન ભિન્ન પ્રાણીઓ બનાવ્યા. તમારે ઘોડા, ગધેડા, ગાય, ભેંસ આમને સમજાવવા ન પડે. તમારે એવું ન કહેવાનું કે માંસ નહીં ખાવાનું, એ ખાય જ નહીં. તમે ઘોડાને, ગધેડાને માંસ આપો, ખાય જ નહીં. ગાયને આપો, ખાય જ નહીં. ભેંસને આપો, ખાય જ નહીં. એમનામાં જન્મથી વિવેક બુદ્ધિ છે, પણ માણસને સમજાવવું પડે આ ખવાય, આ ન ખવાય. ઇદમ કુરુ, ઇદમ મા કુરુ. આવું કરો, આવું ન કરો. માણસને સમજાવવું પડે. જો ભગવાને જે માંસાહારી પ્રાણીઓ બનાવ્યા છે તેની રચના જ જુદી છે. હવે આજકાલ તમે વિજ્ઞાન ભણો છો, તમને સ્કૂલોમાં જે ભણાવાય છે એની ક્યાં વાત કરો? માંસાહારી પ્રાણીઓનું જરા સ્ટડી કરો. ભગવાને માંસાહાર પ્રાણીઓ જે બનાવ્યા છે એ જીભ વડે પાણી પીવે છે. તમે કૂતરાને જોયું છે પાણી પીતા આમ જીભ બહાર કાઢે, લપડાક લપડાક અવાજ આવે. બિલાડી દૂધ પીવે તો જીભ બહાર કાઢે છે. સાપ દૂધ પીવે તો બે ફણા એની જીભ હોય ત્યાં બહાર કાઢે. પણ ઘોડા, ગધેડા, ગાય, ભેંસ આ પ્રાણીઓ જ્યારે પાણી પીવે તો જીભ બહાર ન કાઢે, આખું મોઢું ડોલમાં નાખે અને સપ કરે, ખેંચે. માણસો કેવી રીતે પાણી પીવે છે? કૂતરાની જેમ કે ગાય ભેંસની જેમ સપ કરે. જે માંસાહારી પ્રાણી છે એનો પ્રસ્વેદ એટલે પસીનો શરીર ઉપર આવતો નથી, જીભમાં આવે. એટલે કૂતરાઓ હંમેશા હાંફતા હોય. ઉનાળામાં તમે જોયું હોય, દોડીને કોઈ જગ્યાએ છાંયડામાં આમ નીચે બેસે, પછી આમ હાંફે, જીભ બહાર કાઢે, એમાંથી જીભમાં ટીપા પડતા હોય. વાઘ હોય, બિલાડા હોય, કૂતરા હોય, એ જીભ વડે પસીનો બહાર પાડે છે. અને ઘોડાઓને દોડાવો તો પસીનો શરીરના ઉપર આવે. બધું વિજ્ઞાન, બધું શાસ્ત્ર બોલતો બેસું તો ભાગવત ક્યાં 7 દિવસમાં પૂરું થાય? કેટલીક સાર વાતો તમને કહું છું. પણ માંસાહારી પ્રાણીઓમાં અને આપણામાં ભેદ છે. માંસાહારી પ્રાણીનો મળ ગંધાય અને રોગ પેદા કરે છે, ખેતરમાં નખાય નહીં. એટલે કૂતરાનો મળ ખેતરમાં ન નખાય, ગાય અને ભેંસનો નખાય. એનું કારણ તે ખાતર તરીકે કામ આવે. તે શાકાહારી પ્રાણી છે, તૃણાહારી પ્રાણી. બલિરાજાનો યજ્ઞ હતો. આ તરફ અદિતિએ વ્રત કર્યું. વ્રતનો પ્રભાવ એવો થયો કે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી એટલે 12ના દિવસે, જેને વામન દ્વાદશી કહેવામાં આવે છે, ત્યારે ભગવાન વામનનું પ્રાગટ્ય થયું. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, વામન ભગવાનનો જય જયકાર કર્યો. શ્રી વામન ભગવાન કી જય. જો વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. જ્યાં યજ્ઞ ચાલતો હતો ત્યાં વામન ભગવાન ગયા. વામન ભગવાન બટુક સ્વરૂપ બ્રાહ્મણના સ્વરૂપમાં આવ્યા. પગમાં પાવડી, હાથમાં લાકડી, ખભે કામળી, માથા ઉપર છત્ર, ખભા ઉપર જનોય અને બલિરાજાના યજ્ઞમાં વામન ભગવાનનો પ્રવેશ થયો. બલિરાજાએ વામન ભગવાનને જોયા, પોતાના સ્થાન ઉપરથી ઊભા થયા, આવીને વામન ભગવાનના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા. શુષ્ક કાષ્ઠશ્ચ મૂર્ખશ્ચ ન નમંતી કદાચન. સૂકું લાકડું અને મૂર્ખ હંમેશા અક્કડ જ રહે છે. આ તો રાજા હતો. વામન ભગવાનને જોતા ભૂમિ ઉપર સૂઈને દંડવત પ્રણામ કર્યા. વામન ભગવાનને જોઈ અને બલિરાજા બોલવા લાગ્યા, અદ્ય ન પિતરસ્ત્રિપ્તા અદ્ય ન પાવિતમ કુલમ. આજે મારા પિતૃઓ તૃપ્ત થયા. અદ્ય ન પાવિતમ કુલમ. આજે મારું કુળ પવિત્ર થયું. યદ ભવાન આગતો. તમે જાતે મારા યજ્ઞમાં આવ્યા. વામન ભગવાને કહ્યું, તારા યજ્ઞમાં તો આવ્યો, તું શું કરીશ? બલિરાજાએ કીધું, આપની પૂજા કરીશ. આ રાજ્ય આપનું છે, આપ બ્રાહ્મણ છો, જે ઈચ્છા હોય તે માગો. વામન ભગવાને કીધું, મારે વધારે કઈ જોઈતું નથી, 3 ડગલા ભૂમિ જોઈએ. બલિરાજાએ કીધું, 3 ડગલા શું, 3 ગામ લઈ લો. વામન ભગવાને ના પાડી. ના ના, શાસ્ત્રોમાં લખ્યું છે, અસંતુષ્ટા દ્વિજા નષ્ટા. જે બ્રાહ્મણ અસંતુષ્ટ હોય તે નષ્ટ થઈ જાય છે. આટલો બધો લોભ સારો નહીં. 3 ગામ મારે શું કરવા છે? મારે તો 3 પગલા જ ભૂમિ જોઈએ.
શુક્રાચાર્ય જે છે ને તે બલિ રાજાના ગુરુ હતા. શુક્રાચાર્યને ખબર હતી આ દેખાય છે વામન પણ છે વિરાટ, એટલે પોતાના યજમાનને સાવધાન કર્યો અને બલિરાજાને કહ્યું કે 3 ડગલા ભૂમિ આપવી હોય તો વાંધો નહીં, પણ તારા 3 પગથી માપીને આપજે, આના 3 પગથી નહીં. બલિરાજાએ કહ્યું મેં મનમાં એકવાર સંકલ્પ કર્યો કે 3 ભાગ ભૂમિ આપીશ, અને જ્યારે એમને કીધું કે મારા 3 પગલા ભૂમિ લઈશ ત્યારે મેં હજુ પાણી છોડ્યું નથી, પણ મનમાં સંકલ્પ કર્યો હવે જો હું સંકલ્પ પ્રમાણે ન વર્તું તો અસત્યનો દોષ લાગે. પેલા રાજાઓ અસત્યથી ડરતા કે એકવાર વચન આપ્યું પછી અસત્ય બોલાય નહીં. યુધિષ્ઠિરને લોકો પ્રમાણપત્ર આપવા ગયા. ઓહો તમે સત્ય બોલો છો. યુધિષ્ઠિર કે છે એમાં પ્રમાણપત્રની શું જરૂર છે, મારાથી અસત્ય બોલાતું જ નથી. હવે આ લોકો કહે છે કે અમારાથી સત્ય બોલાતું જ નથી, પ્રમાણપત્રની જરૂર છે. વામન ભગવાનને બલિરાજાએ કહ્યું કે હું તમારા 3 ડગલા ભૂમિ આપીશ. શુક્રાચાર્ય સાવધાન કર્યા અને બલિરાજાને કહ્યું કે આ વામન દેખાય છે પણ વિરાટ છે. કહ્યું પણ હવે જો હું ફરી જાઉં તો મને અસત્યનો દોષ લાગે. હું અસત્યથી જેવો ડરું છું તેવો તો મરણથી પણ ડરતો નથી. શુક્રાચાર્ય નીતિ શીખવાડે છે. જુઓ નીતિ શાસ્ત્રમાં આ એક સૂત્ર છે. શુક્રાચાર્ય બલિરાજાને કહે છે કે શાસ્ત્રમાં એવો નિયમ લખ્યો છે અસત્ય ન બોલવું, પણ આટલી જગ્યાએ જો અસત્ય બોલો તો દોષ થતો નથી. જેમ લોમાં કેટલાક અપવાદ હોય છે એમ અસત્ય માટે પણ કેટલાક અપવાદ છે કે આટલી ઠેકાણે જૂઠ બોલો તો જૂઠનો દોષ લાગતો નથી. સ્ત્રીસુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણ હિંસાયામ નાનૃતમ સ્યાજ્જુગુપ્સિતમ. આટલી ઠેકાણે જૂઠ બોલો તો દોષ લાગતો નથી. સ્ત્રી શું પત્નીના પાસે જૂઠું બોલો તો દોષ લાગતો નથી. શાસ્ત્રીજી સારું થયું તમે કહ્યું. આમ તો અમે બોલતા તો હતા જ, પણ બીતા બોલતા હતા કે બોલાય કે ના બોલાય, બોલાય કે ના બોલાય. હવે તો તમે મોર મારી આપી કે શાસ્ત્રમાં કહ્યું છે સ્ત્રી શું પત્ની પાસે જૂઠું બોલવામાં દોષ નહીં. હવે અમે કાલથી બધા 2 ધડક બોલવા લાગ્યા. તો આવું શા માટે લખ્યું હશે? સ્ત્રી શું નર્મ વિવાહે છે. જુઓ ધર્મ ગ્રંથો વાંચીને આવડે નહીં, નવરા બેઠા અને પેપર લાંબા ટાંટ્યા કરીને વાંચો તો ચાલે. ધર્મશાસ્ત્ર આવી રીતે વાંચતા આવડે નહીં, ભણવું પડે તો જ તમને રહસ્ય ખબર પડે. જેને વુમન સાયકોલોજીનો અભ્યાસ કર્યો હોય તેને ખબર પડે કે સ્ત્રીઓનું હાર્ટ પુરુષની અપેક્ષા કોમળ હોય છે, ઉદાર હોય છે. સ્ત્રીઓમાં દયાની ભાવના બહુ છે. સ્ત્રીઓમાં કેટલાક ગુણો વિશેષ રાખ્યા છે ભગવાન. એટલે જૂઠ બોલવાનું એટલે સફેદ જૂઠ નહીં બોલવાનું. એકવાર એવો પ્રસંગ બન્યો કે એક ભાઈ માર્કેટમાં ગયા, એક ઘડિયાળ જોયું વોલ ક્લોક, એટલે એને પસંદ આવી ગયું. એટલે ખરીદીને ઘેર આવ્યા. પત્નીનો સ્વભાવ જરાક કંજૂસ હતો. એના મનમાં વિચાર થયો કે 800 રૂપિયાનું લાવ્યો એવું કહીશ તો આ કકડાટ કરશે. એટલે શાસ્ત્રીજીનું વચન યાદ આવ્યું કે સ્ત્રી પાસે જૂઠું બોલે તો દોષ લાગતો નથી. એટલે ઘરમાં આવ્યા, ઘરવાળીએ પૂછ્યું શું લઈ આવ્યા? કે ઘડિયાળ કેટલામાં લાવ્યા? તો કે 300 રૂપિયામાં. સારું, ઘરમાં મૂકીને પેલો ઓફિસે ગયા. પાછળવાળા બેન આમને ઘેર મળવા માટે એમને કીધું આ ઘડિયાળ બહુ સરસ છે. પણ આના મનમાં થયું કે ઘરવાળા બિઝનેસ કરે છે, થોડો બિઝનેસ આપણે કરીએ. એમને કીધું તમારે જોઈતું હોય તો 500માં આપી દઉં. એને મનમાં એમ કે 300નું આવ્યું છે, 500 વેચીશ તો 200 રૂપિયા પ્રોફિટ. એટલે આને 500 રૂપિયામાં પાછળવાળા બેનને આપી. 500 રૂપિયામાં આપી દીધું. પેલો ઓફિસથી સાંજે ઘેર આવ્યો, ઘડિયાળ ન જોયું એટલે પૂછ્યું ઘડિયાળ ક્યાં ગયું? તો કે બાજુવાળા બેનને વેચી દીધું છે. એટલે સારું, હવે જમવાની થાળી કાઢી. શું બનાવ્યું? તો કે શીરો બનાવ્યો. કેમ આજે શીરો બનાવ્યો? તો કે મેં 200 રૂપિયા પ્રોફિટ કર્યો તો મારા મનમાં એમ થયું કે લાવ શીરો શીખું. એટલે 300નું ઘડિયાળ મેં 500માં ફટકારી દીધું એટલે શીરો બનાવ્યો. પેલાના મનમાં વિચાર થયો 300 રૂપિયા નેટ લોસ અને ઉપરથી શીરાનું નુકસાન શું. એટલે તમારે જૂઠ બોલવાનું પણ એની પાછળનો હેતુ શું છે? હેતુથી કાર્યનું મૂલ્યાંકન થાય છે, કેવળ ક્રિયાથી નહીં. એટલે વેસ્ટર્ન થિંકરોનો જે લોકો અભ્યાસ કરે છે, એટલે કોઈ સોક્રેટિસને વાંચી આવે, સ્પિનોઝાનો અભ્યાસ કરી આવે, ઝીનોનો અભ્યાસ કરી આવે,
પણ જ્યાં સુધી ભારતી દર્શન અને ભગવદ્ ગીતાનો અભ્યાસ ન કરો ત્યાં સુધી તમને રહસ્ય ખબર ન પડે. સ્ત્રીસુ નર્મ વિવાહે ચ, બે મિત્ર હોય આપસમાં મજાક કરતા હોય અને જૂઠ બોલે તેમાં કોઈ દોષ ન લાગે, એ તો ગમત માટે ચાલે. વિવાહે ચ, વિવાહ હોય ત્યારે આ સ્ત્રીઓ આપસમાં ભેગી થાય, વેવાઈ જોડે કોઈ મજાક કરે, આપસમાં આ બહેનો ગીત ગાતી હોય, વિવાહમાં બધી સ્ત્રીઓ ગીત તો ગાતી હોય છે. હવે એમાં કઈ જૂઠું ન બોલે તો, જૂઠું બોલે તો દોષ લાગે એવું કશું નહીં, એ તો આનંદ માટે છે એટલે એવું ગાય. એટલે વિવાહમાં જયારે આ સ્ત્રીઓ બધી ભેગી થાય ત્યારે આપસમાં એવું ગાતી હોય એમ, વેવાઈ મારા હાથીએ બેસી ઝૂલતા ઝૂલતા આવ્યા રે, વેવાઈ મારા હાથીએ બેસી ઝૂલતા ઝૂલતા આવ્યા. હાથી રસ્તામાં પડે છે, ટ્રેનમાં ટીંગાતો ટીંગાતો આવે એટલે ઝૂલતા ઝૂલતા જ કહેવાય ને. જગ્યા ના મળી એટલી ભીડ તે શું કરે. હવે તમે કહો આ તો કે હાથીએ બેસીને આવ્યા તે અસત્ય થયું, એને કઈ જૂઠ ન કહેવાય. એવો આનંદ છે એટલું જ તમારે એમાંથી ભાગ લેવાનો, એમાં શબ્દનો વિચાર નહીં કરવાનો. વિવાહ હોય અને વેવાઈ સાથે તમે મજાક કરતા હોય, વરરાજાનું વર્ણન કરતા હોય, ગીત ગાતા હોય, ત્યારે બેનો એવું ગાય, જેવો ગુલાબ જુદા જુદા ગામમાં જુદા જુદા ગીત ગાતા હોય. આ ગુજરાતમાં આવું ગાય છે. હજુ મને કહી તો દેવા દો. આ બેનો આવું ગાય કે જેવો ગુલાબનો છે ગોટો, એવો વરરાજાનો ફોટો, જેવો ગુલાબનો ફોટો, એવો વરરાજાનો ફોટો. મેં ફોટો જોયો તો લાગે ચંબલ માંથી આવ્યો. બે છોકરાઓ ચીઝ પાડીને નાસી જાય એવું ચોકતું હોય, પણ તોય કે ગુલાબનો ગોટો. વરને કોણ વખાણે? વર નહીં માં. મેં તોય પાછું એ તો ધરાય જ નહીં ગુણ ગાતા ગાતા પાછા કે જેવા વિધિમાના હીરા, જેવા વિધિમાના હીરા, એવા નિલેશભાઈના હીરા, એવા નિલેશભાઈના હીરા. વીટીમાંના હીરા જેવો જો જડીને રાખવો પડે ને તો આમ તેમ નાસી જાય, એના કરતા પકડીને રાખે, ફિટ કરીને રાખવાનો, વીટીમાં ફસાઈને રાખવો એમ. અને જે વરઘોડામાં જતા હોય ને એમાં જેનું બાકી હોય ને એ વધારે રૂબાબ કરીને ફરે ને એમ કે આવતા ઉનાળામાં આપણું કોઈ ગોઠવાઈ જાય, આટલા બધા ભેગા થયા છે, કોઈ પસંદ કરે. વરરાજા કરતા તો એ વધારે રૂબાબ રાખીને ફરે. ને તમે એવું ના સમજશો કે છોકરાઓને રસ આવે, છોકરીઓને રસ આવે, જુવાનને ઘરડા થયા હોય તોય એના મનમાં ઉત્સાહ તો આવે ને. આમ વરઘોડો નીકળે એટલે કાકા કાકી દેવ આમ સજામાં બહાર આવે, પેલું દૂરબીન કાઢીને આમ જુએ. એટલે કાકી કે લાવ મને જોવા દો, મને જોવા દો. એટલે આ કાકા પાસે કે મને તો જોઈ લેવા દે, મને તો જોઈ લેવા દે. આ ખેંચે તો પેલો છોડે ને. પછી આમ દૂરબીનથી આમ બરાબર ઓબ્ઝર્વેશન નિરીક્ષણ કરતો એટલે કાકી પૂછે કેવો છે, એટલે પાછો કે મારા જેવો નહીં, તારા જેવો હોત તો કોઈ પસંદ કરે. પણ એનું કહેવાનું એમ કે હું જયારે જુવાન હતો ત્યારે કેવો દેખાતો હતો, આના તો ચોકતા બેસી ગયા છે, આ ગાલ ફૂલેલા દેખાય છે તો પેલા પાનના બીડા ભર્યા છે એટલે, બાકી ચોકતા બેસી ગયા છે. પણ તમે ગીત ગાતા હોય અને આવું બોલો તો એમાં કઈ અસત્ય કહેવાય નહીં. એમાં આવું ગાળો ગાતા હોય વેવાઈને એટલે એનું નામ લગન ગાળો. એટલે કે છે લગનમાં ગાળો ગાય એટલે લગન ગાળો હવે શરૂ થયો એમ. પછી વાડીમાં પાથરે એટલે એનું નામ જા જમ હવે પથરાઈ ગઈ એટલે એનું નામ જા જમ હવે તૈયારી કર. ત્યારે આ બધા શબ્દ જે છે ને તે સાંકેતિક રાખવામાં આવ્યા છે. એટલે વરરાજાને બેસાડે તેની બેન હોય કે આમ પાછળ ઘોડા ઉપર બેસે. અહીંયા તો એવો રિવાજ છે, બીજા સ્ટેટમાં પણ હોય છે. પછી એક પેલો વાડકી કેવું રાખે, એમાં મીઠું નાખે, એમાં પૈસો નાખે, રૂમાલથી આમ બાંધે અને પછી આમ લૂણ ઉતારે એટલે નજર ના લાગે એમ. હવે મેસ લગાડી હોય તો દેખાય. રંગ એવો હોય કે જામુડાની વાડીમાં સૂઈ ગયો હોય તો શોધવો મુશ્કેલ. અને પાછું આખું ગામ કે ભૂરિયો ભૂરિયો ભૂરિયો. અને બેનનું નામ હોય પૂર્ણિમા. અમાસની રાતે સાની મળ્યા હોય તો હશે તો દાંતનો રંગ દેખાય એવો રંગ મેસ. પણ નામ આવું પાડ્યું હોય, નામકરણ સંસ્કાર આવા થયા હોય. નામકરણ સંસ્કારનો વિધિ છે.
અત્યારે હવે રામનું પ્રાગટ્ય આપણે કરવાના નથી, એટલે બપોરે હું તમને નામકરણ સંસ્કારનો વિધિ કહીશ કે રામજી અને બધા ભાઈઓના નામ પાડવામાં આવ્યા ત્યારે નામકરણ સંસ્કારનો વિધિ કેવી રીતે થયો અને નામ કેવા રાખવાના હોય. નહીં તો ઘણી વાર તો આ લોકો નામ રાખે, જેને નામ રાખ્યું હોય એને અર્થની ખબર જ ના. અને ઘણી વાર તો આજકાલ પેલી રેડીમેડ બુક્સ મળે છે કે લોકો લઈ આવે અને એમાં જોઈને આમ નામ પાડતા હોય, એમાં લખ્યું હોય શ્લેષમાં, એટલે આ નામ રાખી દે શ્લેષમાં બેન. હવે એને શ્લેષમાંનો અર્થ ખબર જ ના હોય. મુખમ શ્લેષમાં દારમ તદપિ ચ શશાંકેન તોલિતમ. આજે કફ બહુ થાય ત્યારે નાકની જે લીટ વે ને એને સંસ્કૃતમાં કહેવાય શ્લેષમાં. હવે આ નામ રાખે શ્લેષમાં, કોઈ અડકે તો હાથ ધોઈ નાખે. એ તો સારું કે અર્થની સમજણ નથી, લોકો એવા એવા નામ રાખે. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું, બલિરાજાને સાવધાન કરવામાં આવ્યો. શુક્રાચાર્ય કીધું આટલી ઠેકાણે જૂઠ બોલવામાં દોષ લાગતો નથી. સ્ત્રીસુ નર્મ વિવાહે ચ વૃત્ત્યર્થે પ્રાણ સંકટે. વૃત્તિ અર્થે એટલે આજીવિકાનું સાધન ન હોય અને તમે જૂઠ બોલો તો દોષ લાગે નહીં. પ્રાણ સંકટે, જ્યારે તમારા પ્રાણ ઉપર સંકટ આવ્યું હોય ત્યારે. એક વકીલ સાહેબ આમ ટ્રેનમાં યાત્રા કરતા, ટિકિટ ચેકર આવ્યો. રાત્રે બરાબર 2 વાગ્યાનો સમય હતો. પેલા ટિકિટ ચેકરે આવીને પૂછ્યું, સાહેબ ટિકિટ છે કે નથી? આના મનમાં તો ના લીધી હોય તો વાંધો નહીં, ઉતાવળમાં રહી ગયું હોય પણ વિવેક તો રાખે. એક તો ટિકિટ રાખતો નથી ને પાછો ચરબી કરે છે નથી. એ સાહેબ તમે ભણેલા ગણેલા માણસ છો, તમને ખબર હોય ટિકિટ વગર યાત્રા ન થાય. કીધું ને નથી, તારે જે કરવું હોય તે કર. પેલાને બી ગુસ્સો આવ્યો, કોન્સ્ટેબલને બોલાવ્યો, જે બીપી પર હતો એને કીધું કે આ સાહેબ ટિકિટ વગર આવ્યા છે, એમને અંદર બેસાડે. એક તો ટિકિટ લેતા નથી અને પછી પાછો જવાબ આડો આપો. નાનું ગામ હતું, રાત્રે 2 વાગ્યાનો સમય હતો, એટલે નાની પેલી કસ્ટડી હતી જેમાં અંદર બેસાડ્યા. બહારથી લોક કર્યું, 2 કોન્સ્ટેબલ બહાર બેઠા. પેલા સાહેબે પેલા કોન્સ્ટેબલને બોલાવ્યો, અહીંયા તું જમ્યો કે ના? ચા પીધી કે ના? કે લે આ 100 રૂપિયા, તારા માટે ચા લઈ આવો, મારા માટે ચા લઈ આવો. પેલા આ સાહેબ હારા, આપણને ચા મળી, નાસ્તો મળે. સવાર પડી એટલે કે ભાઈ એવો તો ગુનો હતો નહીં કે અંદર રાખવા પડે. પેલા કીધું મારી પાસે ટિકિટ તો છે કે બતાવજો. એટલે બતાવ્યું. પેલા કીધું આખી રાત જેલમાં બેસી રહ્યો, ટિકિટ બતાવી હોત રાત્રે તો અંદર ન બેસવું પડે જ ને. તો કે સાહેબ બીજી ટ્રેન અહીંયાથી મળતી નથી, રાત્રે 2 વાગે હું ક્યાં જાઉં? મારી પાસે આ જે બેગ છે ને એમાં 10 લાખ રૂપિયા હાર્ડ કેશ છે. હવે અહીં માથે મૂકીને સુઈ જાઉં, કોઈ લઈ જાય, અંદર કોઈ લઈ જાય નહીં, મારા રૂપિયા છે. અને સવાર થયું, મારું કામ પૂરું થઈ ગયું, ચા મળે, નાસ્તો મળે, લે આ ટિકિટ તારી કરીને ચાલતો થઈ ગયો. આપત્તિમાં આવે ત્યારે રક્ષા માટે જૂઠ બોલો તો દોષ નથી. વૃત્ત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણ હિંસાયામ. ગાય કે બ્રાહ્મણનો વધ થતો હોય અને એને અટકાવવા માટે જો જૂઠ બોલો તો દોષ નથી. એટલે કૌશિક નામના બ્રાહ્મણની પુરાણોમાં વાર્તા આવે છે કે કૌશિક નામનો બ્રાહ્મણ મંત્રનો પાઠ કરતો હતો. સત્યમ વદ ધર્મં ચર, સત્યમ વદ એટલે સત્ય બોલો, ધર્મં ચર એટલે ધર્મનું આચરણ કરો. જો પાઠ કરવાનો પણ રહસ્ય સમજીને કરવાનો. હવે આ પાઠ કરતો હતો સત્યમ વદ એટલે સત્ય બોલો. એટલામાં એક કસાઈ વાછરડાને લઈ અને ત્યાં આવ્યો અને વાછરડો હાથમાંથી છૂટી ગયો. એટલે પેલો કસાઈ એનો પીછો કરવા લાગ્યો. ત્યારે ત્યાં 4 રસ્તા ઉપર આ વાછરડો એક ગલીમાં આમ જતો રહ્યો. પેલો બ્રાહ્મણ પાઠ કરતો હતો, એને જોયું કે વાછરડો સામેની દિશામાં ગયો. એટલામાં પેલો કસાઈ આવ્યો, એને પેલા બ્રાહ્મણને પૂછ્યું કે તમે વાછરડાને જોયો જ? હવે આ તો પાઠ કરતો હતો સત્યમ વદ કે સાચું બોલો. એટલે એને કીધું કે પેલી દિશામાં ગયો. કસાઈ ત્યાં ગયો, વાછરડાને લાવ્યો, એનો વધ કર્યો. એ પાપનું અડધું પાપ પેલા બ્રાહ્મણને ભોગવવું પડ્યું. ત્યારે સત્ય બોલવાનું પણ જેમાં ગાયની હિંસા થતી હોય એવું સત્ય બોલો તો તમે મૂર્ખ છો. તમને સત્ય અને અસત્યનો ઉપયોગ ક્યાં કરવાનો આટલી સમજણ હોવી જોઈએ. સ્ત્રીસુ નર્મ વિવાહે ચ વૃત્ત્યર્થે પ્રાણ સંકટે. બલિરાજા, જો હમણાં તમે સત્ય બોલવા જશો તો તમારો પ્રાણ સંકટમાં આવશે. એટલે અસત્ય બોલશો તો દોષ નથી. બલિ માન્યા નહીં. ભગવાન વામને પોતાનું સ્વરૂપ વિરાટ કર્યું અને ભૂખંદિશો
બે જ પગલાના અંદર તો ભૂ એટલે પૃથ્વી, ખમ એટલે આકાશ અને દિશાઓ ભગવાને લઈ લીધી. હવે ત્રીજું ચરણ ક્યાં મૂકવું એટલે બલીને પૂછ્યું કે તું વચનથી બંધાયેલો છે, 3 પગલા ભૂમિ કીધી, 2 પગલામાં તો આ બધું આવી ગયું, હવે આ ત્રીજું ચરણ ક્યાં મૂક્યું? ત્યારે બલિ અસત્યથી ડરતા હતા. કહ્યું મારું આ શરીર છે એ પંચ તત્વનું બનેલું છે, એમાં આ ભૂમિ તત્વ છે, તમે મારા મસ્તિષ્ક ઉપર પગ મૂકો અને મારું વચન સત્ય થાય એવું કરો. ભગવાને ત્રીજું ચરણ બલિના માથા ઉપર મૂક્યું. બલિને સુતલ લોકનું રાજ્ય આપ્યું. ભગવાન વામનનું પ્રાગટ્ય બલિના ઉપર કૃપા કરવાના માટે થયું. વામન ભગવાન, વામન ભગવાનની આરતી થશે. મધ્યાને આપણે બેસીશું ત્યારે રામજીનું પ્રાગટ્ય કરીશું અને ઉઠતા પહેલા શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય કરીશું. એટલે બંને ઉત્સવ સાથે જ કરી લઈશું. શ્રી ભાગવત ભગવાન द्वैत निकंदन पावनकारी, द्वैत निकंदन पावनकारी, आरती ओम शिव नारायण की, आरती ओम शिव नारायण की. विधि वसिष्ठ अरु शक्ति पराशर, व्यास देव शुक गौड़ प्रभु की, आरती ओम शिव नारायण की, आरती ओम शिव नारायण की. गोविंद मुनियति वर श्री शंकर, मत्स्य कुर्मवाराह नारायण, आरती ओम शिव नारायण की, आरती ओम शिव नारायण की. नरसिंह वामन भृगुनंदन की, राघव माधव दत्त प्रभु की, राघव माधव बुद्ध प्रभु की, आरती ओम शिव नारायण की, आरती ओम शिव नारायण की. रमा उमा काली माँ शारद, कली में पावन कल्कि प्रभु की, आरती ओम शिव नारायण की, आरती ओम शिव नारायण की, आरती ओम शिव नारायण की. द्वैत निकंदन पावनकारी, आरती ओम शिव नारायण की. आरती यह कोई प्रेम गावे, आरती यह कोई भावे गावे, सोनर हरि पद भक्ति पावे, आरती ओम शिव नारायण की, आरती ओम शिव नारायण की. गौरं करुणावतारं संसारसारं
मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय मनोहरि सर्वमंगलमांगल्ये श्री सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते वामन भगवान की जय। फूल फेरवी बधाई दो। पुष्पे देवाभिवंदनम जमणाથી આપી દો ભગવાનને આરતી હસ્તે દેવાભિવંદનમ। આપણે આરતી લઈ લેવાની થાળી નીચે મૂકી દેવાની હાથમાં પુષ્પ લઈ લેવાના। ઓમ જગનેન જગનમય ચંદ્રદેવાસ્તાનિ ધર્માનિ પ્રધવાન્યાસન્ના હે હરારમ મહિમાન ગગનગજપ્રભુરે સાધ્યાઃ સન્તિ દેવાઃ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુઃ પ્રચોદયાत्। પુષ્પૈરુ મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ। एक वक्त प्रदक्षिणा करवाणी यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। धर्म की जय हो, धर्म की जय हो, धर्म का नाशो प्राणियों में विश्व का कल्याण हो। गौ माता की जय हो, गौ हत्या भारत अखंड हो, भारत अखंड हो। सनातन धर्म की जय हो। नमः पार्वती पतये हर हर महादेव। Thank you.